નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. પુસ્તકનું નામ છે ઋતુના રંગ. લેખક છે ગીજુભાઈ બધેકા. પરિચય. આ ચોપડીઓમાં જુદી જુદી ઋતુઓના નિસર્ગના થતા ફેરફારનું દર્શન કરાવવામાં આવેલું છે. કુદરતના બનતા બનાવો વચ્ચે આનંદ અનુભવતા માણસે પત્ર રૂપે નાના બાળકોને આ લખાણ દર બુધવારે મોકલેલું છે. બુધવારિયું નામના હસ્તલિખિત અઠવાડિયામાંની આ એક વાનગી છે. જાન્યુઆરીથી જુલાઈ સુધીનો નિસર્ગ પરિચય આ ચોપડીમાં છે. આની પાછળ બીજી ચોપડી ઊભેલી છે. ગીજુભાઈ. ઋતુના રંગ. પત્ર પહેલો. ભાવનગર. તારીખ 2 જાન્યુઆરી 1936. વહાલા બાળકો, બુધવારિયામાં મારો આ પહેલો પત્ર છે. દર અઠવાડિયે હું તમને જરૂર એક પત્ર લખીશ. તમારી ઉપર પત્ર લખવાનું મને બહુ ગમે છે. તમે મારા ઉપર પત્ર લખશો તો મને ખૂબ જ મજા પડશે. જો હમણાં શિયાળો ચાલે છે. શિયાળે શીતળ વાવાય, પાન ખરે ઘઉં પેદા થાય. આ કવિતા તમે પહેલાં કોઈ દિવસ વાંચી છે? આપણા કવિ દલપતરામ ડાહ્યાભાઈએ લખેલી છે. શિયાળામાં અનાજમાં ચણા ને ઘઉં થશે, શાકમાં રીંગણા થશે, કોબી, પાપડી, મૂળા, મોગરી, સરગવો વગેરે થશે. લોકો ઘરમાં પાક કરશે. મેથી પાક, અડદિયો પાક, ગોળ પાપડી ને એવો પાકો. સૌને ટાઢવાશે એટલે ગરમ કપડાં પહેરશે, સગડીએ તાપશે અને તડકે બેસશે. શિયાળામાં હાથ પગ ફાટી જશે ને તળિયા પડશે. લોકો કોકમનું ઘી, વેસેલીન, જાંબુક ને એવું જ ચોપડશે. જુઓ, આ શિયાળો છે. મેં લખ્યું એમ જ બધું છે ને? તમારા ગીજુભાઈના આશીર્વાદ. ઋતુના રંગ. પત્ર બીજો. બાલ મંદિર, ભાવનગર. તારીખ 26 જાન્યુઆરી 1936. પ્રિય બાળકો, ગયે વખતે મેં તમને વહાલા લખ્યા હતા. આ વખતે પ્રિય લખું છું. વહાલા અને પ્રિયમાં નથી ફેર લાગતો. કેટલાકને વહાલા ગમે અને કેટલાકને પ્રિય ગમે. તમને શું ગમશે? શિયાળો હજી ચાલે છે એમ લખું તોય ઠીક અને ન કહું તોય ઠીક. આટલી બધી ટાઢ પડે છે, મારા અને તમારા હાથ પગ ફાટી જાય છે. ગોળાનું પાણી બરફ જેવું ઠંડુ થઈ જાય છે. એટલે એની મેળાએ ખબર પડે કે આ શિયાળો છે. ઉનાળે એની મેળાએ ખબર પડે કે આ ઉનાળો. તડકા એવા તપે કે વગર પૂછે ઉનાળો, અને આકાશેથી વરસાદ તૂટી પડે એટલે કબીર કહી ગયા છે કે ચોમાસું. એમાં તો પૂછવાનું જ નહીં. જુઓ, શિયાળો બેઠો એની બીજી રીતે ખબર પડે. દિવાળી પછી શિયાળો આવે અને દિવાળી પછી દિવાળી ઘોડો આવે. તમે એને ઘણી વાર ભાળ્યો છે, પણ એનું નામ તમને નહીં આવડતું હોય. ધોળા અને કાળા રંગનું પેલું આંગણામાં દોડતું અને પાછળથી વારે વારે પૂંછડી ઊંચી કરતું જાય એ પક્ષી, તે દિવાળી ઘોડો. તમને ખબર છે એ પક્ષી ક્યાંથી આવે છે? અરે, એ તો દક્ષિણ યુરોપથી ઠેઠ ઇટાલીથી આવે છે. એટલે બધે દૂરથી. અને એ અહીં શા માટે આવતું હશે? શા માટે? ત્યાં યુરોપમાં બહુ સખત ટાઢ પડે ને ઠરી જવાય એટલે કેટલાય પક્ષીઓ અહીં હિન્દુસ્તાનમાં આવે છે. દિવાળી ઘોડો પણ અહીં ગરમ હવા ખાવા આવે છે. ગરમ હવા? હા, અત્યારે આપણે માટે અહીં શિયાળો છે, પણ આ પક્ષીઓ તો એની ટાઢ જરાય ન વર્તાય. ઉલટું અહીંનો તડકો એને ગમે. અહીં એને મજાનું હુંફાળું લાગે. પછી જ્યારે આપણે ત્યાં ઉનાળો આવશે ને, યુરોપમાં વસંત ખીલશે, ત્યારે દિવાળી ઘોડો પાછો ચાલ્યો જશે. દિવાળી પર એ આવે છે તેથી આપણે એને દિવાળી ઘોડો કહીએ છીએ. એનું બીજું નામ ખંજન પણ છે. અંગ્રેજીમાં એને વેગટેલ કહે છે. ટેલ એટલે પૂંછડી અને વેગ એટલે હલાવવું. આખો દિવસ પૂંછડી હલાવ્યા કરે એટલે વેગટેલ. દિવાળી ઘોડો વિશે લખવા બેસું તો ઘણું લખાય, પણ આજ તો રહેવા દઉં છું. જુઓ, ત્યારે એક કામ કરો, આ દિવાળી ઘોડાને જોયા જ કરો ને એ કેમ ખાય છે, કેમ ઉડે છે, કેવું બોલે છે એ તપાસા કરો. તમે એકવાર જોઈ રાખો, હું પછી બધું કહીશ. હાલ તો બસ. લેખક તમારો ગીજુભાઈ. ઋતુના રંગ. પત્ર ત્રીજો. બાલ મંદિર, ભાવનગર. તારીખ 2 ફેબ્રુઆરી 1936. વહાલા બાળકો, હજી શિયાળો ચાલે છે ખરું? અત્યારે મહા મહિનો છે. શિયાળાના 4 માસ ગણાય છે: કારતક, માગશર, પોષ અને મહા. એમ છતાં કારતકમાં ઠંડી થોડી હોય છે અને ઘણીવાર નથી હોતી, અને ફાગણની પૂનમ સુધી તો ઠંડી સારી રીતે પડે છે. લોકો તો એમ માને છે કે ફાગણ માસની હોળી તાપ્યા વિના ટાઢ ઉડે જ નહીં.
ગયા અઠવાડિયામાં બહુ ઠંડી ન હતી એટલે કામ કરવાની મજા આવી. છતાં હજી ગરમી તો વધી જ નથી. વચ્ચે 2-3 દિવસ બપોરે ઠીક પવન રહ્યો એટલે બાલ મંદિરના બાળકો સંગીતમાં આવ્યા જ નહીં અને અખાડામાં રમવા લાગ્યા. આ ઋતુમાં બાળકોને તડકો બહુ ગમે છે. અખાડામાંથી તેઓ ખસતા જ નથી. તેઓ ત્યાં લપસે છે, કૂદે છે, દોડે છે, ચોર રમે છે, હીંચે છે ને ચક્કાર પર પણ જાય છે. બાળકો ઓરડામાં આવે નહીં એટલે અમે બધા અખાડામાં જઈને ઊભા રહીએ છીએ. ઓરડામાં જ કાંઈ થોડું ભણતર છે? અખાડામાં આ બધું ભણતર જ છે ને. શિયાળો, ઉનાળો અને ચોમાસું, એમાં તમને કઈ ઋતુ ગમતી હશે એ તો તમે જાણો, પણ એ સાચું છે કે ગરીબનો ઉનાળો અને પૈસાદારનો શિયાળો. શિયાળે ઓઢવા પાથરવા જોઈએ, પહેરવા પણ જોઈએ અને ભૂખ પણ વધારે લાગે અને તે માટે પહેરવા ઓઢવાનું તેમજ સારું ખાવાનું ગરીબ પાસે તો નથી. શિયાળે પૈસાદારને શું? ટાઢ વાય તો આ ને મજાની સગડી પાસે તાપે, ગરમ મોજા પહેરે, શાલો ઓઢે અને રજાઈઓ ઓઢીને સૂઈ રહે. બિચારા ગરીબો ટાઢે ઠૂઠવાય. એમને પૂરું પાથરવા ઓઢવાનું હોય તો કે, અને તડકે કે સગડીએ ક્યાંથી તાપે? પેટને માટે કડકડતી ટાઢમાં પણ કામે તો જવું જ પડે. બાકી ઉનાળો આવે ત્યારે ગરીબોને નિરાંત. ફાટેલા કપડાં હોય તોય ચાલે. શહેરમાં સેંકડો લોકો ફૂટપાથ ઉપર એમને એમ પડ્યા જ રહે છે, પણ એમને આવી રીતે પડ્યા જ રહેવું ગમે છે એમ ન માનજો. એમની પાસે પૈસા નહીં, ઘર નહીં, ખાટલા ગોદડા નહીં એટલે એમની આવી દશા. વારું, એ તો બધું બદલાશે જ. હમણાં તો આપણે આપણું શિયાળો તો વિતાડીએ. કાં લીલા ચણાના શાક ખાઓ છો કે નહીં? પાપડીના ને તુવેરના ઊંધિયાએ ખાતા હશો, રીંગણાનો ઓળો ખાતા હશો. હમણાં મોટા અને કાળા રીંગણા બહુ આવે છે ને એમ તો શિયાળુ શાકમાં કેટલાય આવે છે. પાપડી, નોલકોલ, મેથી, વાલોળ, કોબી, રીંગણા, ફૂલગોબી, મોગરી ને એ બધા. કહો તમને કયું શાક ભાવે ભલા? શાક ખાવા જોઈએ એ તમે જાણો છો? લીલા શાકો ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે. શક્કરિયા, ગાજર, મૂળા, મોગરી, ટામેટાં, કોબી ને એવા શાકો તો ચાવીને ખાવાથી બહુ ફાયદો થાય એમ બધા કહે છે. લાલ ટામેટાં બહુ ગુણકારી હં. એની કચુંબર થાય, એનો સૂપ થાય અને એનો મુરબ્બો પણ થાય. તમારી બાને આવડતો હોય તો કહેજો કે કરી આપે. હમણાં જમરૂખ આવે છે, બોર આવે છે. જોજો ખાવાનું ભૂલી જતા નહીં. તમે તમારા ભણતરમાં એટલા બધા કરીને પડતા કે ખાવા પીવાનું ભૂલી જવાય, તો બધું ભણતર નકામું જાય. જામફળ ઉપર જરા મીઠું ભભરાવજો તો ખટાશ ઓછી થઈ જશે ને મીઠાશ આવશે. જામફળનો પણ મુરબ્બો થાય. એકલી કેરીનો જ થાય એમ નથી, પણ આ બધું તમને મળે છે. બિચારા ગરીબના છોકરાને મુરબ્બાવળી કેવા? અને જામફળો અડધા પાકા ને અડધા કાચા એવા કાચિયાઓ એને વેચે. પૂરા પૈસા આપે તો એ સારું ના આપે તો? આ શિયાળામાં ઘરમાં બેસી ન રહેતા, જરાક બહાર ફરવા જજો. જરા ધુમ્મસ પડતું હોય ત્યારે બહાર જશો તો મજા આવશે. નજીકના ઘરો પણ નહીં દેખાય, આકાશ, સૂરજ ને એવું કાંઈ નહીં દેખાય. ત્યારે બધું ઝાંખું જોવાની એ મજા પડશે. મોટા ડુંગરા ઉપર તો એવું ધુમ્મસ વળશે કે 2 જણા સાથે ચાલતા હોય તો પણ એકબીજાને ન વળતાય. આપણે ધુમ્મસમાં જ ઘેરાઈ જઈએ, કશું જ ન ભળાય. ગામડામાં જતા હો તો ઘઉંના ખેતરો જોવા જરૂર નીકળજો. ઘઉં શિયાળે થાય એ ખબર તો છે ને? તમને ચોપડી ભણનારને એની ખબર નથી હોતી. ઘઉંના લીલાછમ ખેતરો જોઈ તમારી આંખને ટાઢક વળશે. ઘઉંની વચ્ચે પીળા ફૂલવાળા છોડને તમે ક્યાંથી ઓળખો? એ રાઈના છોડ છે. રાઈના છોડે પીળા ફૂલ આવે છે. છોડ બહુ સુંદર લાગે છે. લીલી હરિયાળી વચ્ચે પીળો ગુચ્છ કેટલો બધો ખીલી ઉઠી છે. બંગાળમાં તો રાઈના ખેતરો હોય છે એટલે તો આખું ખેતર પીળા ગાલીચાથી બિછાવેલું હોય એવું લાગે. એટલું બધું સુંદર કે વાત ન કરું. આપણા કાઠિયાવાડના ભાલમાં ઘઉં બહુ થાય છે. અત્યારે ભાલ આખો લીલોછમ હશે. ઉનાળે ત્યાં જઈ જુઓ તો આખી ધરતી ધગધગતી હોય. એકેય ઝાંખરું ન મળે, માત્ર ઝાંઝવાના જળ દેખાય ને આપણે છેતરાઈએ. પંજાબમાં પણ અત્યારે ઘઉં ઉગ્યા હશે. ઠીક, ત્યારે આ કાગળ જરા લાંબો થઈ ગયો. હવે વખત મળે લખીશ. લિખિતન તમારા ગીજુભાઈના આશીર્વાદ. ઋતુના રંગ, પત્ર ચોથો. ભાવનગર, તારીખ 12 ફેબ્રુઆરી 1936. વહાલા બાળકો, હજી શિયાળો ચાલે છે એમ એ કંઈ જટ નહીં જાય. ટાઢ હોળી તાપીને જશે અને જતાં પૂંછડું પછાડશે.
તે વખતે છેલ્લી વારની ઠંડી પડી જશે. હા, હમણાં જરા ગરમ હવા થઈ છે. ગીજુભાઈએ ગરમ બંડી કાઢી નાખી છે. ગીજુભાઈને ટાઢ બહુ વાય છે. જ્યારે ગીજુભાઈ બંડી કાઢી નાખે ત્યારે સમજવું કે હવે ઉનાળો નજીક છે, પણ હજી શિયાળાનો વારંવાર વાય છે. શિયાળુ પંખીઓ હજી અહીં છે. શિયાળો ગાળવા આવેલું થરથરા હજી એક થાંભલીએથી બીજે થાંભલે બેસે છે અને જરા નીચે બેસી પાછું ઊંચું થઈ ઉડી જાય છે. પેટ અને નીચલો ભાગ ઈંટ જેવો લાલ અને ઉપલો કાળો એવો એનો રંગ છે. જરાક નિરાંતે જોશો તો તુરંત તે ઓળખાશે. તે ઝટ ઉડી જાય છે એટલે તમને નિરાંતે જોવા તો નહીં જ દે. વારું, હવે થોડીક ગરમીની શરૂઆત થઈ છે એટલે ટૂંક દેખાવા લાગ્યું છે. આપણા વાડાના થાંભલે તે બેઠેલું દેખાશે. થાંભલામાં હવે તે પોતાની ચાંચે ગોળ ઊભો ખાડો પાડશે અને આગળ ઉપર તેમાં તે પોતાના માળા મૂકશે. ટૂંક પોતાનો માળો બાંધતું નથી, પણ લાકડામાં ખોદી કાઢે છે. ટૂંક રૂપાળું પક્ષી છે. તેની ચાંચનો ઉપરનો ભાગ લાલ રંગનો છે અને પીંછા લીલા રંગના છે. તેને જોવું ગમે તેવું છે. હવે જેમ ગરમી વધતી જશે તેમ ટૂંક બોલશે. પોતાનું ડોકું એકવાર જમણી બાજુ અને બીજી વાર ડાબી બાજુ હલાવશે અને દરેક વખતે તે ટૂંક બોલશે. આપણે અજાણ્યા હોઈએ તો આપણને લાગે કે આમ કોણ કરતું હશે. કોઈને પક્ષીનો વહેમ તો થાય જ નહીં. જ્યારે બરાબર ગરમી પડશે ત્યારે તેનો એવો અવાજ આવશે કે જાણે કોઈ લુહાર ઠામ ગળે છે. ટણિંગ એવો અવાજ આવશે. એટલે તો કેટલાક એને લુહારીડો કહે છે. અંગ્રેજીમાં તેને કોપરસ્મિથ કહે છે. વારું, હવે શિયાળો ઉતરશે એટલે ગરીબ લોકો રાજી થશે. હાથે પગે ચડી ગયેલો મેલ એની મેળાએ ઉખડશે. એવી કહેવત છે કે ફાગણે ફુવડનોય મેલ જાય. હમણાં જામફળ જમરૂખ સુંદર આવે છે. જામફળ ધોળા અને રાતા બે જાતના થાય છે. તમને કઈ જાતના ભાવે છે? મને તો બંને જાતના ભાવે છે. શિયાળાનું બીજું ફળ બોર છે. એ તો તમે ધરાઈને ખાતા હશો. આપણે એકવાર બાલમંદિરમાં ગાજર અને બોર આણ્યા હતા, ખરું? ગાજર ફળ નથી પણ કંદમૂળ છે. ગાજર ખવાય હો. ગાજરમાં વિટામિન છે. અમે નાના હતા ત્યારે ગાજર બહુ ખાતા. કરડ ખાધે જ રાખતા. એનો વચલો ભાગ ન ખાતા. એ કડવા જેવો લાગે. ગાજર ખાઓ, મૂળા ખાઓ, રીંગણા અને પાપડી ખાઓ. આ બધા શિયાળુ શાક ખાઓ. ચણા રીંગણાનું શાક પણ ખાશો જ ખાશો. બાકી તમારે ત્યાં અડદિયો, ગળદિયો, ગુંદરિયો, બુંદરિયો એવા પાક કર્યા હોય તો તે પણ ખાઓ. બદામ પાક ને સાલમ પાક ખાઓ. ગરીબના છોકરા રોટલા ખાય, તમે પાક ખાઓ. આ તો શિયાળો છે. હવે ઉનાળો આવશે ને તે વખતે દાઢી ડગડગાવે એવી ટાઢ કેવી હતી તે પણ તમે ભૂલી જશો. તે વખતે કહેશો કે શિયાળો કેવો હતો. વારંવાર શિયાળો આવશે ને વારંવાર પાછું તમે ભૂલી જશો. એમ છે ત્યારે એ જ લિખિતન તમારો ગીજુભાઈ. ઋતુના રંગ પત્ર 5મો. ભાવનગર, તારીખ 19 ફેબ્રુઆરી 1936. વહાલા બાળકો, કાં આજકાલ શિયાળો છે કે ઉનાળો? હમણાં ઋતુ બહુ વિચિત્ર છે. સવારે ધુમ્મસ જેવું હોય છે. સૂર્યલાલ ચોખ્ખો નથી ઉગતો. બપોરે વળી માથું તપે એવો તાપ પડે છે અને રાતે આજે તો પવન સખત ફૂંકાય છે ને ઠંડી લાગે છે. આ ઋતુ એટલે બધા કહે છે કે ઋતુની સંધિ. નહીં શિયાળાની કોરી ઠંડી, નહીં ઉનાળાની કડક ગરમી. હમણાં તો હવામાં ઠંડીને બદલે ભેજ છે અને ચોખ્ખા તડકાને બદલે વચ્ચે વાદળીઓ તડકો નીકળે છે. આમાં રોગચાળો બહુ ચાલે. શીડી, ઓરી, કફ, ઇન્ફ્લુએન્ઝા, શરદી બધા રોગો આવે વખતે નીકળે. આજ તો બાળકોને પણ બરાબર ન ગમ્યું. બહાર ગરમી લાગી એટલે અંદર ઓરડામાં આવી કામે લાગ્યા. વળી અંદર ઠંડી લાગી એટલે પાછા અખાડામાં તડકે આવ્યા. બાળકોને ઋતુનો ફેરફારની બહુ સારી રીતે ખબર પડે છે. જ્યારે તડકો પડે ત્યારે બધા બાળકો સંગીતના ઓરડામાં હોય છે અને ઠંડી પડે ત્યારે લગભગ આખો ઓરડો ખાલી હોય છે. એમ તો પક્ષીઓને, પશુઓને સૌને હવાના ફેરફારની ખબર તો પડે જ, પણ ખાસ કરીને પક્ષીઓને એની બહુ ખબર પડે છે. તેઓ ગાય, નાચે, માળા કરે, ઈંડા મૂકે એ ઉપરથી આપણે જાણી શકીએ કે હમણાં કઈ ઋતુ છે. આ શિયાળો ઉતરવા આવ્યો ને વસંત બેઠી એટલે પક્ષીઓ વધારે લહેરમાં આવ્યા છે. શક્કરખોરાના રંગો એટલા તો સુંદર થાય છે કે બસ. અને ઝીણી ઝીણી ઘૂઘરીઓ વગાડતો હોય એવું ગળું વગાડે છે અને લડીને ફૂલોમાંથી રસ ચૂસે છે. એની મસ્તી અને રંગ બદલી ઋતુની અસરને કારણે છે. આંબે મોર બેઠા છે
અને કોયલને ગળે ગાન પણ ફૂટવા લાગ્યા છે. હવે આખો ઉનાળો કોયલ કુહુ 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 કર્યા કરશે. હમણાં પાછું ટૂંક જરા સંતાઈ ગયું છે. એનો અવાજ આવતો નથી. હમણાં હવા પાછી ઠંડી થઈ ગઈ છે. એ એનું કારણ છે. ટૂંકને ઉનાળો પ્રિય. વળી જુઓ, પેલો ખાખરો જોયો? ખાખરો એટલે કેસુડો. ખાખરાને બંગાળીમાં પલાશ કહે છે. જુઓ છો એના ફૂલો? દૂરથી કેવા સુંદર લાગે છે. એક કવિએ એને વનની અગ્નિજ્વાળા કહેલ છે. સાચે જ એ કેવા લાલચોળ છે, અગ્નિની જ્વાળા જેવા. આ કેસુડાને લોકો સૂકવે છે. એનું કેસરી લાલ પાણી કરી લોકો હુતાશનીમાં સામ સામે ઉડાડે છે. કેસુડાનું પાણી બહુ સુંદર દેખાય છે. ઉનાળાની જ્યારે લૂ વાસે ત્યારે નાના બાળકોને એની માતાઓ કેસુડાના પાણીએ નવડાવશે. હવે તમે નજરે જોઈ શકો છો કે લોકોએ શાલ દુશાલા બાજુએ મૂક્યા છે. ગરમ બંડીઓ અને ગરમ ફરકો હવે થોડા દેખાય છે. હવે તમે પણ ગરમ કપડાં પહેરવાનું છોડી દીધું હશે અને હવે સગડીએ તાપતા પણ નહીં હો. તમે જરા ધ્યાન રાખી પવનની લહેરીઓને અનુભવજો. હવે સૂસવતા વાયરા નથી વાતા. હવે હળવી હળવી જરા મીઠી મંદ પવનની લહેરી આવવા લાગી છે. થોડે દહાડે આ લહેરીઓમાં ખૂબ મીઠાશ આવશે. પછી ઉનાળો જામશે ને પછી લૂ પણ વાશે, પણ એને હજી વાર છે. વળી આ આંબે મોર પણ બેઠો દેખાય છે. હજી જોકે શરૂઆત છે, પણ એ ઉતરતો શિયાળો ને બેસતી વસંત બતાવે છે. હવે કોયલ આસ્તેથી ટહુકવા લાગી છે ખરું. હવે લોકોનું ધમધમ કામ કરવાનું જોર નરમ પડશે. હવે કામ કરતાં થાક લાગશે અને બગાસા આવશે. હવે દિવસ ટૂંકો માટે લાંબો થવા લાગ્યો છે. જુઓ ને, પહેલાં તો 5 સાડા 5 અંધારું થઈ જતું. હવે તો 6:30 સુધી દિવસ રહે છે અને 7 સુધી અજવાળું રહે છે. સૂરજ ઉગે છે પણ વહેલો. એમ છે, સમજ્યા? હવે શિયાળો જવા લાગ્યો છે ને ઉનાળો આવવા લાગ્યો છે, પણ હજી પૂરા ઉનાળાને વાર છે. હજી માટલાના પાણી વગર ઠારે ઠંડા છે. હજી પાછલી રાતે ગોદડા ઓઢવા પડે છે. હજી ગામનું તો નામ નિશાને નથી દેખાતું. વારું ત્યારે. રામ રામ. લિખિતન તમારો ગીજુભાઈ. ઋતુના રંગ પત્ર 6. ભાવનગર, તારીખ 25 ફેબ્રુઆરી 1936. વહાલા બાળકો, હવે મારાથી એમ નહીં કહી શકાય કે અત્યારે કડકડતો શિયાળો છે. હવે વસંત અને પાનખર ભેળા ડગલા માંડવા લાગ્યા છે. પાનખર લીમડાના, પીંપરના, બૂચના અને ઉમરાના પાંદડા ખેરી રહી છે. વસંતે કુમળા પાંદડા લીમડા ઉપર અને ઉમરા ઉપર આણી દીધા છે. સૂર્યના તાપમાં લીમડાની ટસરો ચળકે છે ત્યારે સુંદર લાગે છે. થોડા વખતમાં લીમડાના બધાય પાન ખરી જશે અને આખો લીમડો નવે પાને આવશે. પછી લીમડો ઉનાળાની ઊની હવામાં લીલી લહેરો લેશે. જો હવે પાક્કો ઉનાળો જરા દૂરથી દેખાવા લાગ્યો છે. મોગરો ઉનાળે મહેકી ઉઠશે. અત્યાર સુધી એ જાણે કે સૂતો હતો. જેમ શેળો, દેડકા વગેરે જનાવરો શિયાળો આખો ઊંઘે છે, એમ મોગરો પણ ઊંઘતો હશે એમ લાગે છે. પાણી પાનારા પાણી પાઈ મોગરાનો ક્યારો ભીનો રાખતા, પણ આખા શિયાળામાં મોગરાએ પાંદડા અને ડાળીઓ કાઢી જ નહીં. આ અઠવાડિયે તેણે નવા પાન કાઢવા માંડ્યા છે. હવે થોડા વખતમાં તે પાંદડાથી ઢંકાશે અને પછી પાંદડે કળીઓ બેસશે. વસંતની શરૂઆત થઈ છે એટલે ઝીણી પાંખાડી જીવાત પણ થઈ છે. હવે પતંગિયા પણ થશે. આ હવામાં ઉડતી જીવાત ખાવાને નાના નીલકંઠો ઠીક દેખાય છે. જરાક ઊભા રહીને જોઈએ તો તરત ખબર પડે કે નાના નીલકંઠો ઉડીને હવામાંથી કંઈક પકડે છે. હવે સાપો નીકળવા માંડશે. શેડા પણ નીકળશે. અત્યાર સુધી તેઓ દરમાં ભરાઈને સૂતા હતા. શિયાળામાં સાપ, શેડાઓ અને એવા બીજાઓ દરમાં પેસીને નિરાંતે ઊંઘે છે. ટાઢ વાતી હશે એટલે બહાર જ ન નીકળે. હવે જરા ગરમી થવા લાગે છે એટલે શિકાર કરવા નીકળશે. ભારે ખૂબીની વાત છે કે આ જીવો શિયાળામાં ખાધા પીધા વિના કેટલોય વખત સૂઈ રહે છે. અલબત્ત તેઓ જરા પાતળા તો પડે છે જ. હવે 8-10 દહાડામાં હુતાશની આવશે. હુતાશની એટલે હોળી. હોળી તાપીને ટાઢ છેવટની જશે. મને લાગે છે કે હજી થોડીક ટાઢ પડશે. ગામડામાં તો અત્યારથી છોકરાઓ છાણા લાકડા શોધવા માંડ્યા હશે, પણ હમણાં હોળી વિશે વધારે નહીં લખું. એને એકવાર આવવા દ્યો.
શિયાળો, ઉનાળો, વિલાયતી ફૂલોમાં સોનસળીના ફૂલો હમણાં સરસ ઉગડે છે. ફૂલદાનીની અને બાગની એ શોભા છે. તગરને કૂંપળો ફૂટવા લાગી છે. એક બે ફૂલો પણ આવે છે. ગુલાબ હજી એવો ને એવો લાલ ને સુગંધી ઉગડે છે. હવે ધીમે ધીમે જુઈ જામશે. મધમાખીઓ તો બારે માસ જાણે કામમાં છે. અત્યારે પણ જ્યાં ત્યાંથી ફૂલો શોધે છે અને તેમાંથી મધ ખાય છે અને મધપૂડો પણ બનાવે છે. મધમાખીઓને હમણાં જ એક બાલદીમાં નાનો મધપૂડો બનાવ્યો હતો. હવે પૂરેપૂરા કાળા બોજ રીંગણા ઉલળી જશે. ગામડાના શાકો ઓછા થશે અને ઉનાળે તો મળશે જ નહીં. શહેરમાં તો ઠીક છે, જે તે મળ્યા જ કરે છે. વારું ત્યારે. આજે જરા ઉતાવળ છે એટલે વિશેષ હવે પછી. લિખિતન તમારા ગીજુભાઈના આશીર્વાદ. ઋતુના રંગ. પત્ર 7મો. ભાવનગર. તારીખ 4 માર્ચ 1936. વહાલા બાળકો, કાં હમણાં ઉનાળો છે કે શિયાળો? મેં નહોતું કહ્યું કે ટાઢ પૂંછડું પછાડીને જશે, હોળી તાપીને જશે. જુઓ, ટાઢ ફરી આવી કે નહીં? આજકાલ કેવો ઠંડો પવન વાય છે. જાણે શિયાળો ફરીવાર જોરમાં આવ્યો. પણ હવે આવું વધારે વખત નહીં રહે. આ ઝપાટો છેલ્લો છે. હવે પેલો ખાખરો ખૂબ ખીલ્યો છે. આજે તો કેસુડાની 2 ડાળીઓ બાલ મંદિરમાં આણી છે અને તેને એક ગળામાં મૂકી સુંદર ફૂલદાન બનાવ્યું છે. જોયો આ કેસુડાનો ફૂલોનો રંગ? કેવો મજાનો કેસરી લાલ ચટ્ટાક છે. ફૂલોનો આકાર પોપટની ચાંચ જેવો છે. એ તમે જોયું છે? તમે સૌ જ્યાં હોય ત્યાં ઉનાળે કેસુડાને સંભાળજો. એને ખાખરાના ફૂલો કહેશો તો પણ ચાલશે. ખાખરાનું બીજું નામ પલાસ છે. હમણાં ભૂરવા વાય છે. ઘઉં ડુંડીએ આવી ગયા પછી દાણો સૂકવી નાખવા માટે ભૂરવા કામનો છે. કુદરત પણ કેવી છે! જ્યારે જેવા તડકા, હવા, પાણી જોઈએ ત્યારે તેવા મોકલી આપે. આ ભૂરવા કડક છે. જમીન બધી સુકાઈ જાય અને તેમાં તળિયા પડે. ઝાડને ગમે તેટલું પાણી પાઈએ તો પણ તેને જાણે પાણી નથી પાયું તેવું દેખાય અને આપણી ચામડી પણ સૂકી પડી જાય છે. આ ભૂરવા બરાબર વાસે એટલે પાનખર શરૂ. તળ ઝાડ ઉપરથી પાંદડા પડવા જ માંડશે. સડકો ઉપર બાગમાં જ્યાં ત્યાં સૂકા પાંદડા ખરવા લાગશે અને બીજી બાજુથી નવા પાંદડા ડોકિયા કરશે. આપણામાં એક નાની એવી 2 લીટીની કહેવત અથવા કવિતા છે. પીપળ પાન ખરંતા હસ્તી કુપળિયા અમ વેતી તમ વીતસે ધીરી બાપુડિયા. પેલા પીપળાના ઘડા પાન તડ નીચે પડતા હતા. તે જોઈને નવા આવતા પાંદડા હસવા લાગ્યા. ત્યારે પેલા બુઢ્ઢા પાંદડાએ કહ્યું, બાપુ હસો નહીં. જેમ અમારો વારો આવ્યો તેમ તમારો પણ આવશે. ધીરજ રાખો. અને એ તો કુદરતનો કાયદો છે. નવા આવે અને જૂના જાય. એમ ન થાય તો પૃથ્વી ઉપર ઝાડ, પાન, જીવજંતુ, પશુ પક્ષી, માણસો ક્યાંય માય નહીં. એ તો પાંદડા ખરે તો જ ઝાડ વર્ષે નવું થાય. પક્ષીઓમાં પણ એવું જ છે. એમાં વળી જૂના પીંછા કાઢી નાખવાનું આવે છે. પીંછા એની મેળાએ ખરી જાય ને નવા આવે. જૂના પીંછા જતા રહે ને નવા પીંછા આવે એટલે દર વર્ષે પક્ષી પણ નવું ને તાજું થાય છે. કેટલાક ઝાડના પાંદડા જેમ એકી સાથે ખરી જાય છે તેમ પક્ષીના પીંછા એકી સાથે ખરી પડતા નથી. જૂનું પીંછું ધીરે ધીરે નીકળતું જાય છે ને તેની પાછળ નવું પીંછું આવતું જાય છે. આવી રીતે જ્યારે પક્ષીના પીંછાની પીંછાકાર ઋતુઓ આવે છે ત્યારે પક્ષીઓ સાવ ભૂંડા ભૂખ જેવા દેખાય છે. ઝાડ તો પાંદડા વિના કેવા દેખાય છે એ જોયું છે ને? આવે વખતે પક્ષીઓ ગાતા નથી. મોટે ભાગે ઈંડા પણ નથી મૂકતા. કેટલાક પક્ષીઓ તો બહાર પણ નથી નીકળતા. એવા ભૂંડા ભૂખ શરીરે બહાર નીકળવું એમને નહીં ગમતું હોય. એમ તો પક્ષીઓ આપણી જેમ ફેશનેબલ અને સમજવાળા લાગે છે. અલબત્ત વર્ષમાં 2 વાર પક્ષીઓના પીંછા નવા આવે છે, પણ તેની બહુ ચોક્કસ ઋતુ નથી જણાતી. વળી ઝાડના પાન એક સાથે ખરે છે તેમ પીંછાનું નથી બનતું. એ તો એક પછી એક ખરે અને એક પછી એક આવે. એમ ન થાય તો પછી પક્ષી ઉડે જ સી રીતે? તમે એમ ન ધારતા કે ઝાડના પાન અને પક્ષીના પીંછાને જ ખરવાની ઋતુ આવે છે. સાપ કાચડી કાઢે છે એ શું છે? બધાએ પેટે ચાલતા પ્રાણીઓ પોતાની ચામડી વર્ષમાં એકવાર ઉતારે છે. એનું નામ આપણે કાચડી ઉતારવી એમ કહીએ છીએ. ઝાડની પાનખર, પક્ષીઓની પીંછાખર અને સાપ વગેરેની ચામડીખર ઋતુઓ કુદરતે વારે વારે તેમને નવા થવા માટે ગોઠવી છે. કુદરતની અદ્ભુતતા સમજ્યા? આ કાગળ લખતો હતો ત્યારે ઠંડી હતી.
અત્યારે 4 વાગે ગરમી થાય છે. હમણાં આવું બધું ઠેકાણા વગરનું છે. સવારે થર્મોમીટરમાં ગરમી 60-65 ડિગ્રી થાય છે. અત્યારે 88-90 છે. એટલે જ આ ઋતુ માંદગીએ વધારે. ઘડીકમાં એકદમ ઠંડી અને ઘડીકમાં એકદમ ગરમી માણસને શરદીના રોગો કરી નાખે છે. ત્રિદોષ કફના ઘણા કેસો આ ઋતુમાં જ થાય છે. હવે તો હુતાશની આવી. ચાલો ત્યારે ફાફડા સુવાળી ખાવા માટે તૈયાર થાઓ. ખજૂર દાળિયા ને ધાણી પેટ ભરીને ઉડાવો. ગામમાં અરબસ્તાનમાંથી ખજૂરના સેંકડો વાડિયા આવ્યા છે. તમે બધા તો કે દિવસના ખાવા માંડ્યા હશો. જરા ઘી સાથે ખજૂર ખાજો એટલે ભારે ન પડે. જોજો તમને શિખામણ આપવાનું મન થઈ જાય છે. પેલા શેરીના છોકરા ભૂંડા બોલે તેમાં તમે ભળશો નહીં. એ તો સારું નહીં ભાઈ. આ શિખામણ સારી છે માટે આપું છું. તમે કહો ને હું વારે વારે શિખામણો આપું છું. હા, બાકી તમને ગમે તો એકબીજા પર સારો રંગ છાંટજો પણ કચરો છાંટશો નહીં. છતાં એક વાત અહીં પણ ભૂલશો નહીં. રસ્તે જતા માણસો ઉપર આપણાથી રંગ ન નખાય અને ગોઠ ન મંગાય. એ રિવાજ હવે સારો નથી અને હુતાશની માટે કોઈના છાણા ચોરવાના નહીં. બાપુ, એવી ચોરીને કરેલી હુતાશની ભૂંડી ભૂખ લાગે. આવતા શનિવારે તારીખ 7મી માર્ચ 1936ના રોજ હુતાશની છે. વારું ત્યારે. અત્યારે તો રામ રામ. લિખિતન તમારા શુભેચ્છક ગીજુભાઈના જય ભારત. ઋતુના રંગ પત્ર 8મો. ભાવનગર તારીખ 11 માર્ચ 1936. વહાલા બાળકો, લ્યો આજે તો હું પાક્કા વસંતના વધામણા આપું છું. જુઓ, બાલ મંદિરમાંથી બહાર નીકળો અને નજર તો નાખો. જુઓ, આ આપણા આંબાને મોર આવ્યો છે. ગોપાળભાઈના આંબાને, નાનાભાઈના આંબાને, મસ્તરામભાઈના આંબાને ઢગલે ઢગલા મોર આવવા માંડ્યા છે. થોડા વખતમાં આંબા મોરે લચી પડશે. આ લીમડો જુઓ, આ પીપર જુઓ, આ આપણા બધા ઝાડ જુઓ, કેવા કૂપળ ફૂટ્યા છે. ઝાડે ઝાડે કૂપળ ફૂટ્યા છે અને પક્ષીના કંઠે કંઠે ગાન ફૂટ્યા છે. શક્કરખોરો ગળાની ઘૂઘરી વગાડતો ધરાતો નથી. દરજીડો ટ્વી ટ્વી કરીને આ લીમડા પીપરની ગટાને ભરી દે છે. ટણીંગ ટણીંગ કરતું ટૂક ટૂક ઘંટી ટાંકવા માંડી પડ્યું છે. કોયલનું કુહુ કુહુ પણ સંભળાવા માંડ્યું છે. આ તો વસંત છે. પક્ષીઓ લહેરમાં આવી ગયા છે. હોલા ઘૂઘવે છે. કાબરો અને મેનાઓ નિરાંતે મધુર કંઠે જાત જાતની બોલીઓ કરે છે. કબૂતરોએ છાપરાના નેવાની નીચે ઘરના ગોખલામાં અને કૂવામાં બેસી ઘૂઘવાટ શરૂ કર્યો છે. વળી ચકલો ચકલી માળો બાંધવાની ખટપટમાં પડ્યા છે. આપણા કલા મંદિરના ચોકની વાડમાં હોલીએ 2 ઈંડા મૂક્યા છે. એમાંથી એક તો ફૂટ્યું પણ ખરું અને એમાંથી એક બચ્ચું નીકળ્યું છે. બીજામાંથી આજકાલ બીજું બચ્ચું નીકળશે. હવે ધીરે ધીરે બધા પંખીઓ પોતાના ઈંડા મૂકવા માંડશે. હુતાશની ગઈ. ટાઢ તાપીને હવે ગઈ લાગે છે. છતાં જતાં જતાં નિશાસા નાખતી જાય છે. આજકાલ ઝાડને વીંજી નાખે તેવો પવન નીકળ્યો છે. ટાઢને જવું ગમતું નથી અને ગયા વિના ચાલે તેમ નથી. એમ 2-4 માસ એક ઠેકાણે રહ્યા પછી જલ્દી પાછા જવું કેમ ગમે? હવે તો તડકો પડશે ને જમીન તપશે. જમીન તપશે એટલે ભેજ માત્ર ચાલ્યો જશે અને જમીનમાં શક્તિ આવશે. હવે વસંતની રાતી પગલી પાછળ ધમધમતો ઉનાળો આવશે અને લૂ 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 પાથરશે. પણ હજી એને વાર છે. બાળી નાખે એવો તડકો પડે તે પહેલાં 5 દિવસ હવાની મજા રહેશે. સવારે સૂરજ કેસરી રહેશે. સાંજે વાદળા આછા રંગો ભર્યા રહેશે. હમણાં બાગે બાગે પતંગિયા પાછળ નાના નીલકંઠ પણ પડશે. પતંગિયાનું જીવન જેટલું લાંબુ એટલું ટૂંકું કરી નાખશે. હમણાં કૂતરાઓ બહુ હાંફતા નથી. વસંતનો કુમળો તડકો ખાવા માટે તડકામાં જ પડ્યા રહે છે. આજકાલ લીમડાના થડની છાલ ફાટવા લાગી છે. લાગે છે કે એ ફાટીને ઉખડી જશે અને નીચેથી નવી છાલ આવશે. ઉમરાની ડાળીઓ ઉપરથી એની છાલ ભૂક્કો ભૂક્કો થઈને ખરવા લાગી છે. એની પાછળ લીલી નવી છાલ તગતગી રહી છે. શિયાળો ગયો છે એટલે આળસુના પણ મેલ એની મેળે ઉખડવા લાગશે. કહેવત છે કે ફાગણ મહિને ફુવડનોય મેલ જાય. એ સાચું છે. જેના મેલ ફાગણે નહીં જાય તેના ચૈત્રે તો જશે જ. જેના ચૈત્રે મેલ ન જાય તે એક ડગલું આગળ, તે ફુવડ નહીં ફૂવડો. લ્યો ત્યારે વસંતના વાઘ ખાતા મજા કરો. આજે તો તમે ફરવા જાઓ છો ખરું? ત્યારે ચારે કોર વસંત જોજો. લિખિતન તમારો શુભેચ્છક ગીજુભાઈ. ઋતુના રંગ પત્ર 9મો. ભાવનગર
તારીખ 18 માર્ચ 1936. વહાલા બાળકો, તમે મારા અઠવાડિક પત્રની રાહ જોતા જ હશો. આ વખતે એક દિવસ મોડું થાય છે તો માફ કરશો. હું ધારતો હતો કે હુતાશની તાપીને ટાળ જશે, પણ હજી તો એ ઊભી છે. એ તો જરાક ચાલે છે ને પાછી વળે છે. આખરે 2-4 વાર પૂંછડા પછાડશે ત્યારે જશે. હમણાં સવારે તો 70 ડિગ્રી સુધી ગરમી જાય છે, બપોરે 90 ડિગ્રીની ઉપર જાય છે. મતલબ કે સવારમાં શિયાળાની અસર, બપોરે ખરો ઉનાળો અને સાંજે નહીં શિયાળો કે નહીં ઉનાળો, એવું છે. એકંદરે આ સમય મિશ્ર ઋતુનો કહેવાય. જુઓ ને, તેથી હું સવારે ગરમ મંડી પહેરીને ફરું છું ને બપોરે પહેરણ પણ કાઢી નાખવાનું મન થાય છે અને પાછું અડધી રાતે ગોદડું ઓઢવું પડે છે. આ ઋતુમાં જ મચ્છરો પોતાનું સંગીત સારી રીતે ચલાવે છે. બહુ ઠંડી લાગે ત્યારે અને બહુ ગરમી લાગે ત્યારે મચ્છરો સંતાઈ જાય છે કે ઠરી જાય છે કે બળી જાય છે. આવી સંધિ ઋતુમાં જ રોગો પણ બહુ થાય છે. હમણાં કફના, શીતળાના ને ઓરીના રોગના વાયુ બહુ છે. થોડા વખત પહેલાં ઢોરમાં શીતળાનો રોગ ફાટી નીકળ્યો હતો. ગામડાના ઘણા ઢોરો મરી ગયા. પાનખર વસતની પણ આ સંધિ છે. તમે ચારે કોર નજર નાખીને ચાલશો તો જોવાનું ઘણું મળશે. જુઓ જોઈએ, ગુલમોહરનું ઝાડ કેવું છે? છે એના ઉપર એકેય પાંદડું? વિલાયતમાં બરફ પડે છે તે વખતે પાંદડા વિનાના ઝાડ થઈ જાય છે. એવું જ છે ને? ખરેખરી પાનખર એના શરીર પર દેખાય છે. એ ઝાડ વિલાયતી જેવું લાગે છે. આપણા દેશી ઝાડોમાં સાવ આમ નથી થતું. દેશી ઝાડોમાં ઘણા ખરા ઝાડો એક બાજુ પાંદડા પાડતા જાય છે ને બીજી બાજુ નવા કાઢતા જાય છે. જુઓ ને, પાંદડા વિનાના ગુલમોહર કેવા વરવા લાગે છે. પણ જ્યારે એ પાંદડે આવશે ત્યારે લેલુર અને ઘેઘૂર થશે. તે દિવસે યાદ પણ નહીં આવે કે ગુલમોહર એકવાર આવું હતું. હવે ગરમી વધી ને ગામમાં આઈસ્ક્રીમના સંચાપ વધારે ચાલવા માંડ્યા. આજે બાલ મંદિરમાં આઈસ્ક્રીમ છે. તમને બાળકોને આઈસ્ક્રીમ બહુ ભાવે છે, ખરું? તમને આઈસ્ક્રીમ તો ભાવે છે, પણ બરફ પણ બહુ ભાવે છે. ગાંગડે ગાંગડા ખાઈ જાઓ છો. કરડ કરડ ખાતી વખતે તમારા દાંત નથી દુખતા? હવે ઉનાળો આવ્યો એટલે શરબત, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક, કુલ્ફી મલાઈ ને એવું બધા ખાશે. લોકોને પણ સુખ છે. શિયાળામાં પાક ખાવો, ઉનાળામાં ઠંડા મજાના પીણા પીવા, શ્રીખંડ ખાવો ને મજા કરવી. આખો દિવસ ધંધો પાણી કરવો તે ખાવા જ માટે. કેમ જાણે? કેટલાક શોખીન હવે પોતાના ગોળા કે કુંજામાં વાળો નાખશે. કેટલાક વળી વાળાની ટટ્ટી બારી આગળ બાંધશે અને ઉપર પાણી છાંટી હવા ખાશે. કેટલાક માથે ભીનું કપડું મૂકશે અને આંટા મારશે અને કેટલાક માથે કાળી માટી બાંધશે. ઉનાળો ચાલ્યો આવે છે. એના છડીદારો ચારે કોરથી એની ખબરો ક્યારનાય આપી રહ્યા છે. લીમડાનો કોર બેઠો છે. કેળાને ફૂલો આવ્યા છે. આંબે મોર આવ્યો. નદી તળાવના જળ તપવા લાગ્યા. આ બધા ઉનાળાના વાજા છે. ભલે આવે ઉનાળો, એનું કામ છે. હમણાં તો શક્કરખોરાએ કાંઈ રૂપ કાઢ્યું છે. જાણે વર પરણવા ચાલ્યો. અને વાત પણ બરાબર છે. હવે આ ઉનાળામાં જ પક્ષીઓ રૂપાળા થશે, ગાણા ગાશે, ઈંડા મૂકશે અને ચોમાસું આવશે ત્યારે તો નાના નાના બચ્ચાના મા બાપ થઈ જશે. શક્કરખોરાએ સડક ઉપર જાળીમાં રોપેલી પીંપરના પાંદડામાં પોતાનો માળો બાંધવાનું શરૂ કર્યું છે. નાના નાના ઝીણા સુવાળા પીંછા, દોરા, સૂતળી ને એવું ભેળું થઈ ગયું છે. અડધો પોણો માળો પણ તૈયાર થઈ ગયો છે. ટ્વી ટ્વી કરતો દરજીડો કાં તો આજકાલમાં લારમમાં કે કાં તો મોગરામાં માળો બાંધશે. દરજીડો એટલે દરજીડો. દરજી પેઠે એ પાંદડા ભેગા કરીને એ સાંધશે અને એનો નાનો એવો પડિયો બનાવશે. પછી એમાં પોતાનો માળો ગોઠવશે. દરેક પક્ષીનો માળો જુદી જુદી જાતનો હોય છે અને તેને બનાવવાની રીત પણ જુદી જુદી હોય છે અને તેને બનાવવાના સાધનો પણ જુદા હોય છે. કાગડાનો માળો જોશો તો એમાંથી લોઢાના વાળા ને જાડા લાકડા નીકળશે. કબૂતરના માળાનું બરાબર ઠેકાણું જ નહીં. હોલીનો માળો જોશો તો તેમાં લીમડાની સળીઓ, નાળિયેરના છોલા ને એવા ડૂચા કૂચા નીકળશે. સુગરીનો માળો જોઈને તો તમે અચંબો જ પામશો. ઘાસના તરણામાંથી એવો સુંદર બનાવ્યો હોય કે બસ. આ ઋતુમાં લગભગ બધા પક્ષીઓ માળા બાંધે છે. કોઈ જમીન પર, કોઈ રેતીમાં, કોઈ ભીતમાં, કોઈ ઝાડની ટોચે, કોઈ બારીમાં, કોઈ કૂવામાં, કોઈ બાવળે તો કોઈ થોરમાં. એમ જ્યાં સારી સગવડ મળશે ત્યાં સૌ માળા બાંધશે. પોતાના દુશ્મનોથી બચવા માટે માળો એવી જગ્યાએ બાંધશે
કે ત્યાં દુશ્મન જટ આવી શકશે નહીં. સુગ્રી બાવળના ઝાડે લટકતા માળા બાંધે છે. આપણે લેવા હોય તો ભારે મુશ્કેલી પડે. આપણા કમ્પાઉન્ડમાં પેલી હોલીએ થોરની વાળમાં પોતાનો માળો બાંધ્યો છે. થોરના કાંટામાં હાથ નાખવો કે કોઈ બીજા પક્ષીએ પેસવું સહેલું પડે એમ નથી. પક્ષીમાં પણ કુદરતી અક્કલ હોય છે. 2-5 દહાડામાં ચૈત્ર મહિનો બેસશે. દક્ષિણમાં તો ચૈત્ર માસથી નવું વર્ષ શરૂ થાય છે. ચૈત્ર સુધી એકમને ગુડી પડવો કહે છે. આપણા લોકોમાં પણ એનો મહિમા તો છે જ. તે દિવસે લોકો લીમડાનો કોર લાવશે અને મીઠા સાથે મેળવીને ખાશે ને ખવડાવશે. તમને ખબર છે, લીમડાનો કોર બહુ ગુણકારી છે. કડવો પણ રોગને હાંકી કાઢે તેવો છે. હજી કોર બેસતો આવે છે, પણ જ્યારે લીમડા કોરે ખીલી ઉઠશે ત્યારે રાતે એની સોડમ એવી તો મીઠી આવશે કે બસ, ગામડું આખું એ સોડમથી ધમકી ઉઠશે. લીમડાનો ટાઢો છાયો, લીમડાના કોરની મીઠી સોડમ, ઠંડુ પાણી અને કોયલનો ટવકો, આ બધું ઉનાળાની વગર પૈસાની ઉજાણી છે. હવે ઝાંઝવાના જળ દેખાશે એ માટે ખરે બપોરે ગામ બહાર ખેતરોમાં જવું. દૂર દૂર જાણે સરોવર ભર્યું છે અને પાણી દેખાડે છે એવું લાગશે. એમાં ઝાડના પડછાયા દેખાશે, પણ ખરી રીતે ત્યાં કાંઈ નહીં હોય. ઉનાળામાં સીમમાં ઝાંઝવાના જળ જોવાની મજા આવે. કોઈ વાર ભાલમાં મુસાફરીએ જાઓ તો રસ્તામાં ધ્યાન રાખજો. એ ઉપરથી તો આપણામાં ઝાંઝવાના જળ જેવું એવી કહેવત પડી છે. આવા ખોટા જળ જોઈને તરસ્યા હરણો દોડા દોડ કરી મૂકે છે. જેમ દોડે છે તેમ ખોટા જળ દૂર ને દૂર જ લાગે છે. આખરે બિચારા થાકીને પડી જાય છે. ઝાંઝવાના જળ એટલા જુઠ્ઠા જળ. ઉનાળો આવા દ્યો, આવું બધું કેટલુંય જોવા મળશે. વારું ત્યારે હવે સલામ. લિખિતન તમારા ગીજુભાઈના આશીર્વાદ. ઋતુના રંગ, પત્ર 10મો, બાલ મંદિર, ભાવનગર. તારીખ 13 એપ્રિલ 1936. વહાલા બાળકો, અત્યારે બપોરના 3 થયા છે. ગરમી માપકમાં 100 ડિગ્રી ગરમી દેખાય છે. હવા ગરમ છે. આકાશ વાદળા વિનાનું છે અને તેજસ્વી સૂર્ય ચારે કોર તપી રહ્યો છે. અખાડાના રમવાના લોઢાના સાધનો તપીને ઊના થઈ ગયા છે. અખાડાની રીતિ તપી છે. રસ્તાની ધૂળ ઊની થઈ ગઈ છે. બાલ મંદિરોની ગેલેરીના છાયામાં કાગડાઓ અને કબૂતરો ભેગા થયા છે. બારીની કમાનમાં કબૂતરો બેઠા બેઠા ઘૂઘવે છે. કાગડા કો કો કરીને ગરમીને વધારે કંટાળારૂપ બનાવે છે. બાલ મંદિરમાં જ ભરાઈ બેઠેલા કબૂતરોનો ઘૂઘવાટ શાંતિમાં જ ભંગ પાડે છે. કાબરનું કચકચ જરાય ગમે એવું નથી. એ બિચારા તડકાથી ત્રાસીને અહીં ભરાય છે. અત્યારે એમને ક્યાં ઉડાડી મૂકીએ? ભલે રહ્યા. આ તડકામાં દાણા પીઠમાં મજૂરો દાણાની ગુણો ઉપાડતા હાંફતા હશે. શેઠિયાઓ ગાદી ઉપર પડ્યા પડ્યા પંખો ને આઈસ્ક્રીમ ખાતા હાંફતા હશે અને કૂતરાઓ લાંબી જીભે ક્યાંક ઠંડુ જોઈને ભરાઈ બેસીને હાંફતા હશે. આ તડકામાં રેલગાડીને દોડવાનું, છોકરાઓને ભણવાનું, ખેડૂતને ખેડવાનું અને કંદોઈને ગાંઠિયા વણવાનું કામ તો ચાલુ જ છે. આ તડકામાં શેઠાણી પલંગમાં આડે પડખે, બિલાડી કોઠારમાં લાંબે ઢીલે ને ફકીર મસ્જિદને ઓટલે નિરાંતે ઊંઘે છે. આ તડકામાં ભાત ભાતના દેખાવો થઈ રહ્યા છે. વારું, પણ આ તડકા એ જ આપણને પાંદડા વિનાના સાવ ડુઠ્ઠા જેવા ગુલમોહરને, જંગલે લૂંટાયેલા હોય એવા ઉમરાને અને કોઈ દિવસ વસ્ત્ર ન દીઠું હોય એવી પિંપરને નવ પલ્લવિત કરેલા છે. અને રાતે પોતાના ફૂલોની ગંધથી અવકાશને ભરી દેનાર મોગરો, જુઈ, રાતરાણી આ તડકાના જ ઋણી છે. આ તડકાને લીધે જ જમીન તપશે ને તપશ્ચર્યાને લીધે અવનવા ધાન્ય અને અવનવી વનસ્પતિની તે માતા થશે. આ તડકો સાગરના જળને આકાશના પ્રવાસે લઈ જશે, વરસાદના વાદળમાં ભરી દેશે. ઉનાળો ખીલવા લાગ્યો છે અને એની સાથે બ્રાહ્મણી મેનાના, કાબરના, કોયલના, કાળા કોશીના અને પક્ષી માત્રના કંઠ ખુલી ગયા છે. પક્ષીના નરો ગાવા લાગ્યા છે ને નાચવા લાગ્યા છે. પક્ષીઓની માદાઓ નાચ અને ગાન જોવા અને ઝીલવા લાગી છે. નર માદાને રીઝવે છે. માદા માળો કરવા અને ઈંડા મૂકવા રીઝાય છે. ચકલો ને ચકલી, હોલો ને હોલી, શક્કરખોરો ને શક્કરખોરી, બધા પક્ષીઓ બબ્બેની જોડી થઈ ગયા છે ને માળો બાંધવા મંડી પડ્યા છે. કેટલાકે તો માળા પૂરા પણ કરી દીધા છે. કોઈ કોઈને માળે બચ્ચા પણ થઈ ગયા છે અને બચ્ચાની મા અને બાપ બચ્ચાને ભાત ભાતની ઈયળો ને બીજું ત્રીજું ખવડાવી રહ્યા છે. આ આપણા જ આંગણામાં હોલીનું બચ્ચું થઈ ગયું. એના માળામાં એક ઈંડું પડેલું છે. એણે સેવ્યું લાગતું નથી. હું એને ઉપાડી લાવી.
સંગ્રહસ્થાનમાં મૂકવાનો વિચાર કરું છું. ગોપાળભાઈ વાડી સડકની બાજુએ પથરાઓ છે, તેની વચ્ચે મુઠ્ઠી જાય એટલો ખાડો કે કાણું છે. એમાં દેવ ચકલીએ ઈંડા મૂક્યા હશે. ક્યારે મૂક્યા એની ખબર મને નથી રહી. પરમ દિવસે બચ્ચુભાઈએ મને એ જગ્યા બતાવી. દૂરબીનથી મેં એનો માળો જોયો. ખાડામાં ઘાસ છે અને તેની ઉપર ઝાડના કૂણા મૂળ, રેસાઓ, ઊન, વાળ, રૂ ને એવું પાથરેલું છે. દેવ ચકલીના માળામાં એવું જ હોય છે. કોઈ વાર એ ક્યાંકથી સાપની કાંચડી પણ ઉપાડી લાવે છે. સુંવાળી મજાની સાપની કાંચડી. પણ એના બચ્ચાને હૂંફાળું ઘર અને પથારી જોઈએ ને, એ કંઈ કાગડા જેવી ખડતલ નથી લાગતી. કાગડાના માળામાં તો લોઢાના સળિયા ને લાકડાના ડાખડા ને એવું હોય ને પાથરણા માટે બહુ તો નારિયેળના છાલા ને એવું હોય. આ દેવ ચકલીના સુંદર માળામાં મેં દૂરબીનથી એક બચ્ચું જોયું. સડકની ઊભી બાજુના કાણામાં એટલું બધું અજવાળું નથી તો પણ બચ્ચું દેખાતું હતું. બચ્ચું મોઢું ફાડીને બેઠું હતું. તેનું મોં અંદરથી લાલ હતું. દેવ ચકલો ને દેવ ચકલી ક્યાંક ખાવાનું શોધવા ગયા હતા. હું થોડી વાર થોભ્યો ત્યાં તો ક્યાંકથી ઉડતી દેવ ચકલી આવી ને બચ્ચાના મોઢામાં કંઈક મૂકી ગઈ. એકાદ બે જીવડા કે ઈયળ હશે. પછી તો સાંજ પડી એટલે દેખાતું બંધ થયું અને દેવ ચકલી માળામાં જઈને બચ્ચા સાથે બેસી ગઈ. વળી બાજુમાં જ એક પીંપળ છે. એની ફરતું પાંજરું છે. પીંપળ હજી નાની છે. એને ઉછેરીને મોટી કરવા ફરતું પાંજરું મૂકેલું છે. આ પીંપળની એક ડાળી ઉપર એક માળો લટકે છે. પક્ષીઓની કાંઈ ખૂબી છે. કાગડો ઊંચા ઝાડની ઊંચી ડાળે માળો બાંધે. હોલી કાં તો થોરના કાંટાની વચ્ચે કાં તો મહેંદી વચ્ચે ને એવે ઠેકાણે માળો બાંધે. ચકલીબાઈ તો જ્યાં આવે ત્યાં માળો બાંધે. છબી પાછળ, ગોખલામાં, કબાટ ઉપર, ઘરની ભીતે, કાણામાં ને ખાડામાં. કબૂતર પણ એમ જ કૂવામાં, મસીદમાં ને એવે ઠેકાણે બાંધે. નાનો નીલકંઠ ભીતોમાં 1.5 ફૂટના પોતે કરેલા દરમાં ટૂંક વળી પોતે જ લાકડાના થાંભલામાં કોરેલા ઊંડા કાણામાં. દેવ ચકલી વળી જમીનમાં, દિવાલમાં, મકાનમાં અથવા જ્યાં કાણા હોય ત્યાં. દરજીડો વળી નામ પ્રમાણે ગુણવાળો ચાંચે 2 પાંદડા સીવીને ખોઈ જેવું બનાવીને તેમાં, અને શક્કરખોરો વળી કોઈ ઝાડની ડાળે લટકતો પોતાનો માળો બાંધે છે. સુગરી પોતાનો માળો ક્યાં બાંધે છે એ તો તમે જાણતા હશો. પક્ષીઓ પણ માણસોની જેમ જુદે ઠેકાણે ને જાતની રીતે ને જાતના સાધનો વડે પોતાના બંગલા બાંધે છે. તે સાંજે અમે શક્કરખોરાનો પીંપળની ડાળે લટકતો માળો જોયો. માળો અસલ જમરૂકના આકારનો છે, એટલે કે લંબગોળાકાર છે. નાની એવી કોથળી કંઈક ભરીને લટકાવી હોય એમ આપણને દૂરથી લાગે. આ માળો શાનો બનાવ્યો હશે? એને વીંખીને તપાસીએ તો ખબર પડે. પણ એમાં તો બચ્ચું હતું એટલે કેમ વેખાય? પણ મને ખબર છે કે શક્કરખોરા શાનો માળો બનાવે છે. એ લોકો પોતાનો માળો વાળ, ઝીણું કૂણું ઘાસ, પાતળી નાની ઝાડની સાડીઓ, સૂકા પાંદડા, રૂ, છાલના કકડા, ફોતરા અને ચીથરાનો બનાવે છે. આ માળો તો સીધો ડાળી ઉપર જ ચોંટાડેલો હતો. કોઈ માળા ડાળી ઉપર એક નાની એવી દોરડીથી લટકતા હોય છે. એ દોરડી ઉપર કહ્યા તેવા ચીથરા બીથરાની જ બનાવેલી હોય છે. પક્ષીઓના અભ્યાસીઓ કહે છે કે આ બધું કરોળિયાના પડોથી ચોંટાડે છે, એટલે બધું ચોંટેલું અને ભેળું રહે છે. મેં દૂરબીનથી જોયું તો માળામાં એક નાનું એવું બચ્ચું હતું. પણ આવી કોથળીમાં રહેતું બચ્ચું સી રીતે ઓળખાયું હશે? કહો જોઈએ. જુઓ, એ માળાની એક બાજુએ અંગૂઠાની જાડાઈ જેટલું એક ગોળ કાણું હતું. જેમ કોઠીને કાણું હોય છે એમ. એ કાણાના મોં આગળ એક બચ્ચું બેઠું હતું અને એ પણ માની અને ખાવાની રાહ મોં ફાડીને જોતું હતું. નાના બચ્ચાને બીજું કામ શું? ખાવું ને ઊંઘવું. નાના બાળકોને જ્યારે ભૂખ લાગે ત્યારે ઉઆઉં કરીને રડે છે. તેમજ આ બચ્ચાને ભૂખ લાગે ત્યારે ચી કરી ચીચિયારી કરી મૂકે છે. હું માળો જોતો હતો ત્યાં શક્કરખોરી આવી ને ખાવાનું લાવી. માળાની બહારની કોરે પગ ભરાવી લટકી રહી ને બચ્ચાને ખવડાવ્યું. પછી તો તે હળવેથી અંદર ગઈ ને નિરાંતે બેઠી. સાંજ પડવા આવી હતી એટલે મા દીકરાને ઊંઘવું હશે. એક ભીતમાં 2-4 દરો છે ને એમાં નાના નીલકંઠના ઈંડા લાગે છે. પણ એ તો ભીંત ખોદીએ અને એના ઘર પાડી નાખીએ ત્યારે થાય. એમ એના ઈંડા જોવા માટે
એના ઘરના ઘર કોણ ભાંગે? હમણાં ઈંડા મૂકવાની અને બચ્ચા ઉછેરવાની ઋતુ છે. પક્ષીઓ બધા બહુ કામમાં છે. ત્યારે ભેંસોને ગારામાં કે પાણીમાં પડી રહેવું બહુ ગમે છે. ગધેડાને એકાદ વંડીના છાયામાં ઊભા ઊભા ભૂંકવું ગમે છે. ને માણસોને ગરમી ગરમી કહીને હાથે કરીને હેરાન થવું ગમે છે. પણ માણસોની વાત ન્યારી છે. ગમે તેમ હોય પણ ઉનાળામાં હાથ પગ ન ફાટે, મેલ ન ચઢે, ટાઢથી ધ્રુજવાનું નહીં. વળી ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવાની મજા. વળી મોટા મોટા માણસોને તો ફુવારાના પાણીની ઉડતી જળમાં બેઠા બેઠા સાંજની હવા ખાવાની પણ મજા. ઉનાળો ગરીબનો કહેવાય છે તે ખરું. રાતે ગરીબને ટાઢે મરવાનું નહીં. હવે સખત ઉનાળે મચ્છરો મરવા માંડશે અને માંકડોને લોકો તડકે એની મેળે ખાટલામાં ને ખાટલામાં મરવા દેશે. કેટલાક ખાટલા ખંખેરીને માંકડોને હેઠા પાડી તપેલી જમીનમાં ચડચડવા દેશે. ઝીણા જીવડા ફીવડા બધા આ ગરમીમાં શેકાઈને સ્વધામ પહોંચી જવાના. બીજી બાજુ પેલા સૂતેલા જીવો સાપ, શેડો, દેડકા ભેગા થયા છે ને તેમનામાં જગા માટે તકરાર ન થાય તે માટે હીરોન બગલો સવારનો નાસ્તો લેવા કુંડીએ આવ્યો છે. મચ્છીમાર પણ હમણાં તો લહેરમાં રહે છે ને ઉઘડતી સવારે એક બે દેડકા પેટમાં પધરાવી પાઠ ભણતો હોય તેવી એકાગ્રતાને અખંડપણે સીટી વગાડે છે. કાચંડા, કાગડા, ખેરખટ્ટા અને ખિસકોલાને આજકાલ લહેરના દિવસો છે. જેના તેના ઈંડા ઉપાડીને માળાના માળા વસ્તી વિનાના કરે છે. તેઓ પક્ષીઓના વગર નોતર્યા અડખામણા મહેમાનો છે. હમણાં તમે નજર રાખજો. ખેરખટ્ટા ને કાગડા જેની તેની સાથે લડવામાં અને બાળી આંખે જેનો તેનો માળો શોધવામાં હશે. મહા મહેનતે બનાવેલા માળામાં સરખી રીતે એ બચ્ચા ઉછેરવા પણ ભારે મુશ્કેલીનું કામ છે. પક્ષીઓ સુખી છે ને લહેરથી ઉડે છે. કમાવા જવું પડતું નથી ને ભણવા પણ જવું પડતું નથી ને બધી જાતની મજા છે એમ ન માનતા. તમને ઘણીવાર પક્ષીઓ થઈ જવાનું મન પણ થાય છે. પણ બાપુ, એનેય કેટલાય દુશ્મનો છે. માણસો દુશ્મન તેમજ પક્ષીઓ પણ દુશ્મન. ગરોળી, સાપ, કાકીડો એ બધા પણ દુશ્મન. સકરો ને બાજ પણ દુશ્મન. આ બધામાંથી બચવું ને ચણ મેળવવી, માળા બાંધવા, ઈંડા સેવવા, બચ્ચા ઉછેરવા એને કાંઈ ઓછી પીડા છે? છતાં પક્ષીઓ ખૂબ આનંદી છે. ખોરાક ખાધા પછી, જગ્યા માટે લડી લીધા પછી તેઓ પાછા લહેર કરે છે, ગાયન ગાય છે ને સુખેથી જીવે છે. તમને જાણીને ખુશી થશો કે આપણા બાલમંદિરમાં આઈસ્ક્રીમ હતો. તમને આઈસ્ક્રીમ ખાવો બહુ ગમે ખરું? 3 વાર આપ્યો તોય કોઈ પૂરું ધરાય નહીં તો? આઈસ્ક્રીમ તો ઠીક, પણ તમે લોકો બરફ ખાવાના પણ શોખીન. બાપ રે, એવો ટાઢો ટાઢો બરફ તે તમે કેમ ખાતા હશો? તમે તો કડ કડ કરીને ઉડાવી જાઓ છો. હવે આ ઉનાળામાં 2-3 વાર આઈસ્ક્રીમ ખવડાવીશું. હમણાં બાળકો અખાડામાં રમતા નથી. શિયાળે બાળકો ઓરડામાં રમતા ન હતા. હમણાં બાળકો સંગીતમાં હાજર હોય છે. શિયાળે બાળકો અખાડાના ચકડોળ પર હાજર હતા. બાળકો ઓરડામાં કામ કરે છે અને મધમાખીઓ બાગમાં કામ કરે છે. આ આટલો તડકો આપણને જ લાગે છે, પણ મધમાખીને જરાય નથી લાગતો. ફૂલે ફૂલે તે બેસે છે ને મધ લઈ જઈ ક્યાંક મધપૂડો બનાવે છે. હોલાને પણ તડકો નથી લાગતો. તેમને તડકામાં તેજી ફૂઈ, તેજો ફૂઓ, ડૂબી મૂવો એમ ઘૂઘવવું અતિ ગમે છે. શક્કરખોરાને પણ તડકો વર્તાતો હોય એમ લાગતું નથી. અંગ્રેજીમાં એનું નામ સનબર્ડ છે. ઉનાળો ચાલે છે એટલે કીડીઓ કામે લાગી છે. ટીડ્ડા આમ તેમ ઉડશે ને મોજ કરશે. ખોરાક એકઠો કરશે નહીં ને ચોમાસે ભૂખે મળશે. વાંદરા એક ડાળેથી બીજી ને બીજી ડાળેથી ત્રીજીએ ઠેકશે. ફળો ખાશે ને હૂંકશે, પણ બખોલ કરશે નહીં ને ટાઢે ધ્રુજશે. કીડીઓએ આગળથી કેળ બાંધી છે. પોતાના દર ઊંડા ને ઊંડા ખોદવા લાગી છે. ઝીણી ઝીણી ગોળ ગોળ મટોડી ખોદી ખોદીને જમીન ઉપર લાવે છે. દરની આસપાસ માટીની નાની ઢગલીઓ થઈ ગઈ છે. વળી જ્યાં ત્યાંથી ખોરાક એકઠો કરી ઉપાડી જાય છે. મરેલ પતંગિયું, વીંછી, વાંદો, ગોળ, સાકર, ખાંડ, દાણા જે ખાવા જેવું હોય તે અખંડ ઉદ્યોગથી ઉપાડી જાય છે. તેઓ ચોમાસા પહેલાં પોતાના કોઠાર ભરી દે છે. કીડીઓ ભિક્ષાવૃત્તિ કે લૂંટફાટ ઉપર નભનારી નથી. સજ્જન જેમ તે પોતાનો ખોરાક એકઠો કરે છે અને જરૂર પડે ખાય છે. જરાક બાગમાં ફરવા નીકળો ત્યારે જમીન ઉપર નજર નાખજો તો કીડીઓના દર અને કીડીઓનું કામ જોવાની મજા આવશે. કોઈ વાર તો કીડીઓ પોતાના ધોળા ઈંડા એક દરમાંથી બીજા દરમાં ફેરવતી દેખાશે. બિલાડી જેમ પોતાના બચ્ચાને મોઢામાં લઈ શકે છે તેમ આટલી કીડીબાઈ
એનું ટાંકણીના માથાથી એ નાનું ઈંડું ઝટપટ મોઢામાં લઈને એવા તો દોડ્યા જાય છે કે રોક્યા ન રોકાય, પૂછ્યા ન પૂછાય. રાતનાએ હવે ગરમી રહે છે. કોઈ વાર તો પવન સાવ પડી જાય છે. વિનોદપ્રિયાની ધજા છેક સૂઈ જાય છે. હવે આવી રાતો વધશે, ઉકળાટ થશે ને લોકો ગભરાશે. તો પણ હજી ઠીક છે, આકાશ ચોખ્ખું રહે છે. અત્યારે અંધાર્યું છે એટલે તારાનો દીપમાળ જગજગી રહે છે. મારા ફળિયામાં બેઠા બેઠા તારાઓ જોવાની બહુ મજા પડે છે. હમણાં હું તારાઓનો થોડોક અભ્યાસ કરું છું. યાદ રાખજો, આવતે અઠવાડિયે તારાની વાતો લખીશ. તમે અત્યારથી તારાઓ જોવા તો માંડજો. સવાર ખુશનુમા હોય છે. જોકે કોયલ હજી બહુ જોરમાં નથી કૂંચતી. હજી કાળો કોશી 2-5 સૂર કાઢતો નથી. હજી સવારે ઠંડીનો ચમકારો રહે છે. સવારને વખતે હજી ઓઢવું પડે છે, પણ સવાર પડે કે તરત જ સૂરજ ગરમ થાય છે ને થોડીક વારમાં ઉકળાટ વધવા માંડે છે. તો પણ હજી ઠીક છે. હજી મે અને જૂન માસ આવવા દ્યો. વારું ત્યારે સલામ. લિખિતન તમારા ગીજુભાઈના આશીર્વાદ. ઋતુના રંગ, પત્ર 11, ભાવનગર, તારીખ 1 મે 1936. વહાલા બાળકો, અત્યારે બપોર છે, ખરા બપોર છે. ધૂમ ધાખ્યો છે. બાર ઉપર 2 વાગ્યા છે. ધીમી ધીમી લૂ વાય છે. ઝાડ અને છોડ પાંદડા નમાવી લંછાઈ ગયા છે. વસ્તુ માત્ર ગરમ ગરમ થઈ ગઈ છે. મારું ખાદીનું પહેરણ પણ ગરમ છે. આ ગરમીમાં છાંયો શોધી કાગડા કા કા કરે છે. બ્રાહ્મણી, મેના અને કાબરો બોલે છે. અત્યારે બીજા પક્ષીઓ સંભળાતા નથી. છતાં સવાર હજી ઠંડી છે. સવારનો પવન મીઠો આવે છે. ઉગતા સૂર્યના કિરણમાં આજે કોયલ કુહુ કુહુ કરતી હતી. કોયલ એટલે નર. કોયલમાં માદા કુહુ કુહુ કરી કૂંચતી નથી. આપણે માનીએ છીએ કે કોયલ નારી બોલે છે. તે ખોટું છે. પક્ષીઓમાં નર ગાય છે. હવે કોયલના કંઠ બરાબર ઉગડશે. આંબાવાડિયામાં તો કોયલના કુંજનની હેલી જામશે. બ્રાહ્મણી પણ હમણાં તો સુંદર મીઠું બોલે છે. ઉનાળે ઝાડને જેમ પાંદડા ફૂટે છે તેમ પક્ષીઓના ગળા ફૂટે છે. બ્રાહ્મણી એટલું તો મીઠું બોલે છે કે સાંભળવાનું ગમે છે. એનો મંજુલ રવ મનને આનંદ આપે છે. એનો બોલ લાવણ્ય ભરો અને જાણે કે આપણને પ્રિય થવા બોલતો હોય એવો લાગે છે. બ્રાહ્મણી મેના તમે જોઈ છે? કાબરની એ જાત છે. એને માથે ચોટલી છે, પણ એવી તો મજાની ઓળાવેલી રહે છે કે બસ. ગઈકાલે જ મેં મુનિયાના નાના નાના બચ્ચા જોયા. મુનિયા ચકલીથી જરી મોટું પક્ષી છે. નાના નાના મુનિયા હજી તો વાડે વાડે ફરે છે. ચોમાસે એ મોટા થઈ જશે અને ઘણે ઠેકાણે એ દેખાવા લાગશે. હમણાં તો ઉનાળો છે એટલે બચ્ચા થવાનો ને મોટા થવાનો વખત છે. મોટે ભાગે પક્ષી માત્ર એપ્રિલથી સપ્ટેમ્બર સુધી ઈંડા મૂકશે, સેવશે ને બચ્ચાને ઉછેરશે. કાબર પણ હવે માળો તૈયાર કરવા લાગી છે. કાબર કલબલ કલબલ કરવામાંથી ને વાતો કરવામાંથી નવરી થાય ત્યારે માળો બાંધે ને. ચોમાસે એના બચ્ચા થશે. એની હગારમાંથી ઝીણી જીવાત થશે અને પછી જેના ઘરની દિવાલમાં કાબરનો માળો હશે તેના ઘરમાં ઝીણી જીવાત ચાલી નીકળશે. વારું, હજી તો ઉનાળો છે. ચોમાસું આવે ત્યારે વળી એની વાત. પેલી દેવચકલીનો માળો કોઈએ વીખી નાખ્યો ને કોઈ તેના ઈંડા ને બચ્ચું ઉડાવી ગયું. કાં તો કાગડાભાઈ હશે ને કાં તો સાપ હશે. બિચારી દેવચકલી. નાનું એવું ઘર મહા મહેનતે કરેલું અને કોઈએ તે ભાંગીને ભૂક્કો કરી નાખ્યું. પણ ફિકર નહીં, હજી ઉનાળો ચાલે છે. દેવચકલી આગળ ફરીવાર દેવચકલો નાચશે અને ગાશે. ફરીવાર દેવચકલી ને દેવચકલો માળો બાંધશે અને ફરીવાર દેવચકલી ઈંડા મૂકશે. એમ તો કેટલાક પક્ષીઓ 2-3 વાર આ ઉનાળામાં ઈંડા મૂકશે. શક્કરખોરાનું પારણું પીપરે ઝૂલે છે અને અંદર બેઠેલું બચ્ચું બાદશાહના બેટા જેમ લહેર કરે છે. માં પણ અંદર બેઠી બેઠી તેની સાથે ઝૂલે છે. એ હાલરડા ગાતી હશે. આજકાલનું આકાશ હું જોઉં છું. હમણાં તો ચંદ્ર અડધો છે. આ ચંદ્રના અજવાળામાં હું સપ્તર્ષિઓ જોઉં છું. ઉત્તર તરફ આવેલો છે. જુઓ ને, મને તો બરાબર મૂકતા પણ નથી આવડતા. જુઓ, ડાબી બાજુ ખૂણામાં ટપકું છે તે ધ્રુવ તારો છે. આ ધ્રુવ તારો સ્થિર તારો ગણાય છે. એની ફરતા આ 7 સપ્તર્ષિઓના તારા ફર્યા કરે છે. ધ્રુવ તારો ધ્રુવજી તપ કરવા ગયા હતા અને તપથી પ્રસન્ન થઈ ભગવાને જેને અવિચળ પદ આપ્યું હતું તે ઉપરથી કહેવાય છે. તમે એની વાર્તા તો સાંભળી જ હશે. પેલી ઉત્તાનપાદ રાજાને 2 પુત્ર હતા, એક ધ્રુવજી અને બીજો ઉત્તમ. વગેરે વાર્તા ન સાંભળી હોય તો કોઈને પૂછજો.
આ વાર્તા તો બધાને આવડતી હોય છે. આજકાલના ચંદ્રના અજવાળે રાતના 9 વાગે હરણા પશ્ચિમ તરફ નમી ગયા દેખાય છે. દૂર છે એ તારાને વ્યાધ કહે છે અને 4 પાયાની ખાટલી વચ્ચે 3 ટપકા છે તે હરણા કહેવાય છે. વ્યાધ એની પાછળ પડેલો છે. આની પણ વાર્તા છે. સુંદર છે. એમ તો આકાશના તારા ને ગ્રહોની ઘણી વાર્તાઓ છે અને તેની વાતો પણ રસિક છે, પણ મને એ બધું નથી આવડતું. હજી તો હું તારાનું શાસ્ત્ર હમણાં જ શીખવા માંડ્યો છું. તમે એટલું તો કરો, રોજ રોજ આકાશ સામે જોયા જ કરો અને તારાઓ કેવા કેવા હોય અને ક્યાં ક્યાં દેખાય છે એ તપાસો. ઉનાળે, શિયાળે, ચોમાસે નોખા નોખા તારા તમને દેખાશે. કેમ જાણે તારાઓની પણ ઋતુ આવતી હોય એમ તમને લાગશે. પછી તમને થશે કે એમ શાથી થતું હશે અને પછી તમે જેને તેને પૂછવા લાગશો પછી તમે જાણશો કે પૃથ્વી આવી રીતે ફરે છે ને તારાઓ શું છે ને કેવડા છે, ક્યાં છે, વગેરે વગેરે. આપણને એમાં જાજુ આવડે નહીં એટલે મૂંગા જ રહીશું. ગોપાળરાવનો ગુલમોહર ફૂલે ફાલી ઉઠ્યો છે. પાનખરમાં એને એક પણ પાંદડું નહોતું રહ્યું. એમ લાગતું હતું કે એ સાવ સુકાઈ ગયો છે, પણ હમણાં તો લીલાછમ પાંદડાથી લીલો લીલો થઈ ગયો છે અને ડાળે ડાળે લાલ ફૂલના ગુચ્છાથી તો તે કાંઈ શોભે છે. ઘરના આંગણામાં મોટી એવી ફૂલદાની જેવો એ સુંદર લાગે છે. નીચે ઊભા ઊભા જોઈએ તો એ ફૂલે ગૂંથેલા છત્તર જેવું લાગે. બાલ મંદિર જેટલે ઊંચે ચડીને જોઈએ તો ફૂલના બટ્ટા ભરેલો ગાલીચો અધ્ધર પાથર્યો હોય એવું લાગે. ઓણ તો મારા ગુલમોહરને પહેલ વહેલા જ ફૂલો આવ્યા છે. હજી તો ફૂલો બેસતા જાય છે. સવારે ઉઠીને હું ગુલમોહર જ જોઉં છું ને એના કેટલા ફૂલો વધ્યા તેની તપાસ કરું છું. ખરો ઉનાળો છે, પણ ઝાડના કુમળામાં કુમળા પાંદડા આ વખતે ફૂટે છે. ચોમાસામાં ઘાસ ઉગી નીકળે છે ખરું, ઉનાળામાં એ સુકાઈ જાય, પણ એ જ ઉનાળે મોટા ઝાડોને પાંદડા ને ફળો આણે. વાત એમ છે કે તડકો ઝાડને એકંદરે પસંદ છે. તડકામાં પ્રાણ છે, જીવન છે. ઝાડના પાંદડા વડે ઝાડ પોતાનામાં ગરમી લે છે. એ ગરમી વડે તે જમીનમાંથી ખોરાક મેળવે છે ને તેને પચાવે છે. એટલે જો ઝાડને પાણી મળે, ખાતર મળે, પણ સૂરજનો તડકો ન મળે તો તેને અન્ન પચે નહીં અને તે મોટું ન થાય. ઝાડના પાંદડા લીલા થાય છે તે સૂરજના તડકાને લીધે થાય છે. તમે નવાઈ પામશો કે પાંદડા પોતાની પાછળના ભાગમાં આવેલા ઝીણા ઝીણા કાણા વાટે તડકો લે છે. તમે જોશો તો દેખાશે કે દરેકે દરેક પાંદડું સૂરજના તડકા ભણી વળવાની મહેનત કરતું હશે અને વળેલું હશે. ઝાડ અને વેલાઓ પોતાના પાંદડા એવી જ રીતે ઉગાડે છે કે તે સૂરજનો તડકો સહેજે લઈ શકે. પાંદડાઓ એકબીજા ઉપર તડકા માટે પડાપડી કરતા નથી, પણ એવી રીતે ગોઠવાય છે કે બધાને લાભ થાય અને ધક્કાધક્કી ન થાય. આવો બાળી નાખે એવો ઉનાળો કંઈ જેવો તેવો ઉપયોગી નહીં સમજતા. ચોમાસું એને આધારે થાય. ખરી રીતે શિયાળો અને ઉનાળો મુખ્ય ઋતુ ગણાય. હમણાં ગરોળી, કાકીડો ને બધા પણ પોતાના ઈંડા મૂકવા માંડ્યા છે. મગર પણ ગરમ ગરમ રેતીમાં પોતાના ઈંડા મૂકશે. ગરોળીના ઈંડા ધોળા અને ગોળ હોય છે. ડાહીબેનના કબાટમાંથી પરમ દહાડે 2-3 ઈંડા નીકળ્યા હતા. આજકાલ ગરોળીના નાના નાના બચ્ચા જ્યાં ત્યાં દોડમ દોડ કરે છે. નવા બચ્ચાને દુનિયા નવી નવી લાગે એટલે કાંઈ ઘરડા માવતર જેમ બેસી ન રહે. એ તો લહેર કરવા નીકળી પડે. એટલામાં વળી એક સમડી કે કાગડો ઉપાડી પણ જાય. નાની નાની ઉંદરડીઓ જ્યાં ત્યાં દેખાશે. સાપની માસીઓ પણ દેખાશે. વીંછીઓ, સાપ, કાનખજૂરા એ બધા હમણાં જન્મશે અને જીવવા માટે દોડશે. વિષ્ણુભાઈએ ગઈકાલે જ નાનો એવો વીંછી નાહકનો મારી નાખ્યો. આંબે કેરીઓ અને રાયણ ઉપર રાયણો તો ક્યારની આવી ગઈ. લીમડે લીંબોડી હજી નાની નાની છે. મીઠો સુવાસ ભર્યો કોર ખરવા માંડ્યો અને તેની પાછળ લીંબોડી ડોકિયા કરવા લાગી. મારા આંગણાને લીમડે તો બોર બોર જેવડી લીંબોડી થઈ પણ ગઈ. કેવો સુંદર એનો રંગ ને આકાર છે. મને તો બહુ ગમે છે. પેપડી હવે ખૂબ મોટી થઈ છે. પિંપરનું જીવન પેપડીમય થઈ ગયું છે. આજુબાજુની પિંપરો પેપડીથી ઢંકાઈ ગઈ છે, ત્યારે સામેની બોરડીના પાંદડા ખરવા લાગ્યા છે. બોરડીના દિવસો વહેલા આવ્યા ને વહેલા ગયા. એકવાર બોરડી બોરથી સુંદર હતી. આજે બોર વિનાની બોરડી છે. પણ બધા દહાડા કંઈ સરખા રહે છે? અમારા ઘર પછવાડે એક લીમડાની ડાળી ઉપર મધ બેઠું છે. નાની થાળી જેવડું એ હજી થયું છે. દી બધો એની ઉપર મધમાખીઓ બેઠી જ હોય છે. અહીં તહીંથી મધમાખીઓ મધ લઈ આવે છે. હું સવારમાં ઉઠું તો ગુલાબમાં મધમાખીઓ બેઠી હોય છે.
ત્યાંથી તે મધ લેતી હોય છે. આપણે ઉડાડીએ તો એ ઉડે નહીં. એમ તો મધમાખીઓ બારે માસ મધ બનાવ્યા કરે, પણ જ્યારે જ્યારે મધ ભર્યા ફૂલો ઉગડે ત્યારે ત્યારે તે ખૂબ જ મધ બનાવે. આહાહા, મધમાખીઓ કંઈક કામઠી! એક ઘડી પણ નવરી ન પડે. મધપૂડાની તો મોટી મોટી ચોપડીઓ લખેલી છે. મધમાખીઓ કેવી રીતે મધપૂડો બાંધે ને ક્યાંથી ને કેવી રીતે મધ લાવે ને બધા કેવી રીતે ખાય, ઈંડા ક્યાં મૂકે ને બચ્ચા કેમ થાય ને એવી વાતો તો બહુ સુંદર છે. એમાં એક રાણી હોય છે, એનું કામ ઈંડા જ મૂકવાનું, એને બીજું કામ નહીં. બીજી નોકર માખીઓ એને સારું સારું મધ ખવડાવે ને સાચવીને રાખે. અરે, આવી તો ઘણી વાતો છે. અમારા ઘર પછવાડેનું મધ અમારા નોકર બોરાએ બતાવ્યું હતું. 2-4 પથ્થરો વચ્ચે પોલાણ હતું, એમાં એ હતું. પણ જ્યારે અમે તે જોવા ગયા ત્યારે માખીઓ તેમાંથી ઉડી ગઈ હતી. ખાલી પૂડો અમે લઈ આવ્યા ને અમારા સંગ્રહસ્થાનમાં મૂક્યો. આવી વસ્તુઓનું અમે સંગ્રહસ્થાન કરીએ છીએ. આ પૂડો મીણનો હતો. આપણે મીણ જોઈએ છીએ તે માખીઓએ બનાવેલું હોય છે. ઝીણા ઝીણા 6 ખાનાનો મધપૂડો મીણનો બનેલો હોય છે. તમે કોઈવાર હાથમાં લઈ જોશો તો ખબર પડશે. માખીઓ ન હતી એટલે અમે વગર મહેનતે મધપૂડો લઈ શક્યા. માખીઓ હોય તો આપણને મીઠરાઈ વડે અને આખે ડીલે આપણને ચટકાવી નાખે. પણ હોશિયાર લોકો બહુ ખૂબીથી મધપૂડા ઉપરથી મધ પાડી શકે છે ને એક પણ માખીને કરવા દેતા નથી. મેં એક જણને મારી નજરે મધ પાડતા જોયો હતો. લુગડાને સળગાવીને તેનો ધુમાડો કીધો એટલે માખીઓ બેભાન થઈ ગઈ. પછી તેણે ઝટકો માર્યો એટલે મધપૂડાની બધી માખીઓ જમીન પર ઢગલો થઈ ગઈ. પછી તેણે મધપૂડો અમને બતાવ્યો. મધ બતાવ્યું, ઈંડા બતાવ્યા, રાણીનો મહેલ બતાવ્યો, બધું બતાવ્યું. ઉનાળાની વાત કરતાં આ તો મધપૂડાની વાત થઈ. વારું ત્યારે સલામ. હજી ઉનાળો કંઈ ચાલ્યો જવાનો નથી. હજી તો ધામ થશે ને અકળાઈ જશું, પછી વરસાદનું મોં ભાળશું. લિખિતન શુભેચ્છક ગીજુભાઈ. ઋતુના રંગ, પત્ર 12મો, ભાવનગર, તારીખ 14મી જુલાઈ 1936. પ્રિય બાળકો, ઉનાળો ચાલતો હતો ને હું સંયુક્ત પ્રાંતના પ્રવાસે ઉપડ્યો, એટલે જ હું તમને ઋતુનો પત્ર લખી શક્યો નહીં, તો માફ કરશો. હવે તો વર્ષા ઋતુ બેસી ગઈ છે. બળબડતો ઉનાળો સંભાળીને એને વિશે કોણ લખે? ગઈ તિથિ તો જોશીએ નથી વાંચતા, એવી એક કહેવત છે. પણ આમ લખીએ તો ઉનાળાને અન્યાય કર્યો કહેવાય. એ તો ઉનાળાને પ્રતાપે આજે આપણે ત્યાં ચોમાસું છે ને લીલા લહેર છે. થોડા જ વખત પહેલાં આકાશને અડે એવી આંધી ચડી હતી. રાજાની સવારીની ખબર આપતો ફોજદાર કે જમાદારનો ઘોડો નીકળે તેમ વરસાદની ખબર આપતી આ આંધીએ આવીને લોકોને ખબર આપ્યા કે તૈયાર થાઓ, તૈયાર થાઓ, મેઘરાજા આવવાના છે. ડાહ્યા લોકોએ ઘરના છાપરા ચડાવી લીધા, ઘરની વંડીઓને છાજા દીધા ને વરસાદની વાટ જોવા માંડી. પછી તો એક સાંજે વાદળા ચારે કોરથી એકઠા થવા માંડ્યા અને જોતામાં તો આકાશ કાળું ડિબાંગ થઈ ગયું. સૂર્યનો પ્રકાશ છેક ઓછો થઈ ગયો ને સાંજ જેવું દેખાવા લાગ્યું. પક્ષીઓને થયું કે જરૂર હવે વરસાદ આવશે, એટલે તેઓ માળા તરફ ઉડવા લાગ્યા. પાણી ભરવા ગયેલી પનિહારી ભરે બેડે ઉતાવળે પગે ઘર ભણી ચાલવા લાગી. નળિયા ચાળવા છાપરે ચડેલો હસનો ઝટ ઉગાડા કરેલા કાવા ઢાંકી દેવા માંડ્યો. ત્યાં તો અધ્ધરથી વરસાદ ત્રાટક્યો. આકાશના અવકાશમાં કેટલીય તોપો ફૂટે એવો ગડુગડાટ થવા લાગ્યો. અનરાધાર વરસાદ અને ગડુડાટ વચ્ચે વીજળી સબાકા દેવા લાગી. એક ઘડીકમાં તો વરસાદને લીધે પૃથ્વીનો દેખાવ બદલાઈ ગયો. જે રસ્તા ઉપર ધૂળ ઉડતી હતી તે રસ્તાઓ કીચડવાળા થઈ ગયા. જ્યાં સૂકા ખાડાઓ હતા ત્યાં પાણીના નાના ખાબોચિયા અને તળાવો થઈ ગયા. જ્યાં તડકાથી કંટાળીને ઝાડને પાંદડા ચીમડાઈને માથું નીચું નમાવીને ઊભા હતા ત્યાં ઝાડપાન પ્રસન્ન થઈ ગયા. જ્યાં થોડી વાર પહેલાં ગરમી લાગતી હતી ત્યાં હવે શીતળ મજાની હવા આવવા લાગી ને આકાશનો દેખાવ પણ ફરી ગયો. પહેલો વરસાદ. સડકો ઉપર થઈને પાણી વહી ગયા. ક્યાંક સડકો તૂટી પણ ગઈ. નાના નાળા ખળખળ વહેવા લાગ્યા. ખેતરોમાં પાણી ભરાયું ને રેલાવા માંડ્યું. એ રેલામાંથી નાના મોટા વોકળા થયા. વોકળાઓ જઈને નદીને મળ્યા ને નદીએ નવા પાણીના પૂર આવ્યા. પહેલો વરસાદ. ચાળ્યા વિનાના છાપરામાંથી ઘણા બધા ચૂવા થવા લાગ્યા. ઘર આખું પાણી થઈ ગયું.
ફળિયામાં પડેલા અને નહીં પડેલા છાણા અને લાકડા પલળી ગયા. છત્રીના બહાર ગયેલા લોકો પૂરેપૂરા પલળીને આવ્યા. વરસતે વરસાદે નિશાળમાંથી છૂટેલા છોકરા હાથે કરીને નહાતા ને કૂદતા ઘરને આંગણે ખૂબ ખૂબ મોડા આવ્યા. પહેલો વરસાદ, પહેલો વરસાદ. કેટલાય દિવસનો તાપ અને ધામ આજે શમી ગયા. કેટલાય દિવસની ઉડતી ધૂળ આજે બેસી ગઈ ને તેમાંથી મીઠી મીઠી વાસ આવવા લાગી. કેટલાય દિવસે આજે તાપે તપતી ધરતી ટાઢી થઈ. મોરે આનંદમાં આવી કળા કરીને ટહુકો કર્યો. કોયલે પોતાનું કુંજન બમણા જોરથી લલકાર્યું. ચકલી, કાબર અને કબૂતરો ખાબોચિયામાં પાક પસારી નહાવા લાગ્યા ને ખુશ ખુશ થતાં આમ તેમ ઉડવા લાગ્યા. ચોમાસું આવ્યું, ચોમાસું આવ્યું, ચોમાસું આવ્યું. ખેતરો પાણીથી તરબોળ થયા. તળાવના અને કૂવાના પાણી ઊંચા ચડ્યા. નદીઓના નીર કાંઠે અડ્યા. ચોમાસું હજી આવે છે. ધોધમાર વરસાદ આવી ગયો ને થોડા દિવસ થઈ ગયા છે. હમણાં પાછું કોરાડું છે. હમણાં ખૂબ ધામ થાય છે. આકાશે વાદળા ચડે છે ને ઉતરે છે, પણ એકેય છાંટો હેઠ આવતો નથી. હમણાં તો દિવસે વાદળા રહે છે ને રાતે ચોખ્ખા મજાના તારા નીકળે છે. લોકો કહે છે કે આ તો સારું નહીં, આ કાંઈ વરસાદ આવવાના ચાળા નહીં. એકવાર વરસાદ આવ્યો છે તે બીજી વાર પણ આવશે જ. એ કંઈ આવ્યા વિના રહેવાનો છે? એના દિવસો છે તે વહેલો મોડો આવશે જ. હમણાં રોજ રોજ ફરવા જવાની મજા આવે એવું છે. નવું કુમળું લીલું ઘાસ ચોમેર ઉગી નીકળેલું છે. આખી ધરતી લીલી ગાલીચાથી ઢંકાયેલી લાગે છે. બાલ મંદિર ઉપર ચડીને જોઈએ છીએ ત્યારે ચોમેર એવું તો સુંદર ને મનોહર લાગે છે કે બસ જાણે કે દોડીને ગધેડિયા ખેતરના લીલા ગાલીચામાં આડોટવા માંડીએ. અલબત્ત ગધેડાને આવી લીલી હરિયાળી ભોંય ઉપર આડોટવાનું નહીં ગમે. એને તો રાખમાં અથવા ધૂળમાં જ આડોટવું ગમે છે. આજકાલ તમે બહાર ફરવા જાઓ ત્યારે જ્યાં ઢોર ચડતા હોય ત્યાં નજર નાખજો. ઢોરની પાછળ પાછળ તેમજ તેના પગની આજુબાજુ ચાલતા ધોળા બગલા દેખાશે. આ ધોળા બગલાને ગાય બગલા કહે છે. અંગ્રેજીમાં તેને ઢોર બગલા કહે છે. ખરી રીતે તેને ઢોર બગલા કહેવા જોઈએ, કેમ કે તે ઢોર પાછળ ને સાથે સાથે ચાલે છે. પણ બગલા આમ ઢોરની આગળ પાછળ શા માટે ચાલે છે જાણો છો? જુઓ, આ ચોમાસાના ખડમાં ઘણી બધી જીવાત થયેલી હોય છે. જ્યારે ઢોર ખડ ખાતા ખાતા ચાલે છે ત્યારે તેમના પગના સંચારથી ખડની જીવાત ઉડે છે ને ઉડતી જીવાતને વગર મહેનતે ખાઈ જવા માટે ગાય બગલા ઢોરની સાથે ચાલે છે. ગાય બગલા પોતાનો ખોરાક કેવી ખૂબીથી શોધે છે તે ધ્યાનમાં આવ્યું? પક્ષીઓમાં કેવી કુદરતી પ્રેરણા હોય છે. આ ગાય બગલા ધોળા હોય છે. નજરે જોવા ગમે છે. ઉડતા જોવાની મજા આવે છે. હમણાં તમે કોઈ ખાબોચિયાની પાસેની વાડ ઉપર કે તારના થાંભલા ઉપર કલકલિયો વારંવાર જોશો. નવા પાણીમાં અસંખ્ય દેડકાઓ આજકાલ કલકલિયાનો નાસ્તો, ભોજન, રોંઢો અને વાળું છે. કલકલિયો ખૂબ જોરમાં અને લહેરમાં છે. દેડકા પોતે પણ લહેરમાં છે. ઊંઘમાંથી ઉઠીને મોટા દેડકા ગાન તાન કરવા લાગી ગયા છે. વર્ષાનો જબ્બર જલસો તેઓ આખી રાત જમાવે છે. કોઈને ગમે છે કે નહીં તેની તેઓ જરા પણ પરવા કરતા નથી. મોટા વાંજાઓની પાછળ નાની નાની પીપળીઓ પણ વાગે છે. આપણી કુંડીઓમાં સંખ્યાબંધ દેડકા થયા છે. કંઈ પાર વિનાની દેડકીઓ અહીંથી ત્યાં કૂદાકૂદ કરે છે. તે દેડકા થયા ત્યાર પહેલાં નાના નાના માછલા જેવા હતા. તે પહેલાં નાના નાના ઈંડા હતા. ચોમાસું એટલે દેડકા થવાની મોટી જબરી મોસમ. હજારોની સંખ્યામાં દેડકાઓ થાય ને હજારોની સંખ્યામાં ખવાય કે મરી જાય. એમાંથી બચે તે મોટા ભાંભા દેડકાઓ આવતા ચોમાસામાં ઈંડા મૂકે અને બચ્ચા જોવા માટે રહે. ચોમાસાનું દેડકા ગાન તમે રોજ રાતે જરૂર સાંભળતા હશો જ. આજકાલ કાબરબાઈ બહુ લહેરમાં છે. ઈંડામાંથી ફૂટીને બહાર આવેલા બચ્ચા હવે માળામાંથી બહાર આવી ગયા છે. હવે તો મા દીકરો કે બાપ દીકરો એક જ ડાળે બેસે છે ને મજા કરે છે. મા જાણે કે દુનિયામાં કેમ રહેવું, કેમ ઉડવું એનો પાઠ કચકચ કરીને આપે છે અને ચીપ ચીપ બોલીને બચ્ચું પાઠ ભણતું જાય છે. કાબરના છોકરાને માણસના છોકરા જેમ મોટા થતાં વર્ષો જતા નથી. થોડા વખતમાં બચ્ચા સ્વતંત્ર થઈ ઉડવા લાગશે ને આવતે ચોમાસે તો આ બચ્ચાઓ પોતાના બચ્ચાને ચાંચે ચાંચે ઈયળો ને એવું એવું ખવડાવતા હશે ને ડાહ્યા ડમરા થઈ જિંદગીના પાઠો આપતા હશે. આપણા શંકરભાઈએ પહેલા વરસાદમાં નીકળી આવેલા મખમલિયાને શીશીમાં રાખ્યા છે. શંકરભાઈ મખમલિયાનો પ્રયોગ કરે છે. વરસાદ પડ્યો તેની બીજી સવારે રાતા મોટા માણેક જેવડા
ને લાલ રેશમના જાણે બનાવ્યા હોય એવા મખમલિયા કોણ જાણે ક્યાંથી એ આવ્યા? અણસમજુ લોકો તો એમ માને છે કે મખમલિયા વરસાદ સાથે આકાશમાંથી પડે છે, પણ એ તો ખોટું છે. વૈજ્ઞાનિક લોકો કહે છે કે મખમલિયા ઇન્દ્રગુપ્ત વરસાદ આવતા જ ઊંઘમાંથી જાગી જાય છે અને પહેલા વરસાદમાં દોડાદોડ કરી મૂકે છે. ચારેક કોર લાલ દાણા વેરાયા હોય એવી ઝીણી નજરે નીચે જોઈને ચાલાને દેખાય છે. હજી ઘાસે કોંટા માત્ર કાઢ્યા છે એવી જમીન પર આ લાલ જીવડા જોવાની મજા આવે છે. તે સુવાળા મખમલ જેવા છે, એટલે આપણે તેને મખમલિયા કહીએ છીએ. એનું ખરું નામ તો ઇન્દ્રગુપ્ત છે. શંકરભાઈ એને શીશીમાં પૂરે છે. માટીનો ખોરાક તેઓ ખાઈને રહે છે. તેઓ પોતાની ટેવ પ્રમાણે ઊંઘી જાય છે, જાણે મરી ગયા હોય તેવા જ બની જાય છે. પણ જ્યાં પાછા વરસાદના છાંટા પડે કે તરત જ તે જીવવા માંડે છે. એને વિશે શંકરભાઈએ શિક્ષણ પત્રિકામાં એક લેખ લખ્યો છે. તમારે મખમલિયા પાળવા હોય તો શંકરભાઈને મળજો, તેઓ તેમને ઉછેરવાની રીત બતાવશે. આજકાલ તો આંકડાની ઈયળો, કીડામારીની ઈયળો, ઉમરાની ઈયળો એમ જાત જાતની ઈયળોનો જાણે વરસાદ થયો છે. ઉમરાની ઈયળે તો આખા ઉમરાના પાંદડે પાંદડા કોરી ખાધા છે. ઉમરા ઉપરથી નીચે પડીને ઈયળો બાલમંદિરના ઓરડામાં પેસી ગઈ છે. બધા વાતો કરે છે કે આ ઈયળોને ભમરી ઉપાડી જાય ને પોતાના દરમાં રાખે છે. ભમરીના ઈંડામાંથી જ્યારે ઈયળો થશે ત્યારે આ ઈયળોને તે ખાશે ને મોટી થશે. ભમરીના દરો તોડીને જોઈ લેવું કે આ વાત ખોટી છે કે સાચી. આંકડાની ઈયળોમાંથી પતંગિયા થાય છે તેની ખબર બાલમંદિરના લગભગ બધા બાળકોને પડી ગઈ છે. આંકડાના પાંદડા પાછળ પતંગિયા પોતાના ઈંડા મૂકે છે, તેમાંથી ઈયળો થાય છે ને આંકડાના જ પાંદડા ખાઈ જાડી થઈ ઊંઘે છે ને કોશેટો બની જાય છે. એ કોશેટામાંથી આખરે પતંગિયું થાય છે. શંકરભાઈએ પોતાના ઓરડામાં કાચની શીશીઓમાં આંકડાની ઈયળોના ઘણા પતંગિયા બનાવ્યા છે. ચોમાસું એટલે જીવાતની ઋતુ. માખીઓએ લાખો ઈંડા મૂક્યા ને તેમાંથી લાખો માખીઓ થવા લાગી છે. આજકાલ તે જ કારણે માખીઓ વધવા લાગી છે. ઉધઈના તો રાફડા ફાટ્યા છે એમ જ કહી શકાય. પહેલો વરસાદ વરસ્યો કે રાફડામાંથી પાંખાડા મકોડા આકાશે ઉડ્યા. દિવસ બધો ઉડ્યા, એકાદ રાત પણ ઉડ્યા. બીજે દિવસે તેની પાંખો જ્યાં ત્યાં રખડતી જોવામાં આવી. કેટલાકને પક્ષીઓ ઉડાવી ગયા. ગોકળ ગાય, ગોપલા, ભરવાડો અને જાતે જાતના જીવડા ચોમાસા સાથે આવે તે ચોમાસા સાથે જાય. આજકાલ દરજીડો જોરમાં છે. દિવસ બધો બોલે છે, માળો બનાવતો જાય છે ને ગાયન ગાતો જાય છે. બીજા બધા પક્ષીઓએ ઈંડા સેવી બચ્ચાને માળામાંથી ઉડાડી પણ દીધા છે. પણ આ દરજીડો કંઈક મોડો પડ્યો છે. કોઈ ઘરાકના કપડાં સીવવા ગયો હશે. તમે એનો માળો જોવા માંગતા હો તો મારા બાગમાં આવજો. સેતુર ઉપર એનો માળો છે. એનું દરજીડું નામ છે, તે સાચું છે. 2 પાંદડાને સીવીને તેણે પડિયા જેવું બનાવ્યું છે. હવે એ પડિયામાં સુવાળા વાળ, રૂ ને એવું લાવશે. તેમાં ખાડા જેવું બનાવશે ને પછી ઈંડા મૂકશે. ગઈકાલે મેં નર્મદાબેનના બાગમાં દરજીડાનો સંપૂર્ણ માળો જોયો. નાના પાંદડાને સીવીને તેણે તે કર્યો હતો. તેમાં 2 ઈંડા હતા. હું જોવા ગયો ત્યાં તો એમાંથી ઈંડા નીકળી ને હેઠે પડ્યા. એક તો બિચારું તૂટી ગયું. બીજું રહ્યું તેને માળામાં મૂક્યું. ઈંડું સુંદર હતું. આકાર તો લંબગોળ જેવો, પણ એક છેડેથી અણીવાળું અને બીજે છેડેથી પહોળું હતું. ઈંડું કરમદા જેવું હતું અને રંગે પોપટી ને તપખીરી છાંટાવાળું હતું. દરજીડાનું ઈંડું મેં જિંદગીમાં પહેલી વાર જ જોયું. સુંદર દેખાવનું હતું. ચોમાસામાં બિલાડીના ટોપ થાય છે તે જાણો છો? થોડા જ દિવસ પહેલાં છોડના એક ક્યારામાં થયેલો. સવારે ઉઠ્યો ત્યાં તો ટોપની દુર્ગંધ. મને થયું કે ક્યાંક ટોપ હોવો જોઈએ. આખરે તેને શોધ્યો ને ઉખેડીને ફેંકી દીધો. આવા ટોપ ગંદકીમાં ને ગંદકીમાં થાય છે. આપણા લોકો માને છે બિલાડીની વિષ્ટામાંથી તે થાય છે. ખરી રીતે હગાર કે એવી ગંદકીમાંથી એનો જન્મ થાય છે. એ વાત સાચી છે. ગંધાતા ઉકરડામાં બિલાડીનો ટોપ બહુ થાય છે. ટોપમાં પણ 2-3 જાત હોય છે. કેટલાક ટોપ ઝેરી હોય છે ને કેટલાક નથી હોતા. સાહેબ લોકો નહીં ઝેરી એવા ટોપને ખાય છે. તેનું શાક પણ કરે છે. તે ટોપ ગંધાતા હોતા નથી. મેં ખાઈ શકાય તેવા ટોપ જોયા નથી તો ખાધા ક્યાંથી જ હોય? કહો ત્યારે મેં ચોમાસામાં સંબંધે કેટલું લખ્યું. હવે વળી 2-4 દિવસ પછી હજી તો મારે તમને આજકાલ ઉગી નીકળેલી વનસ્પતિ વિશે લખવાનું છે. આકાશના દેખાવ ઉપર લખવાનું છે ને ચોમાસાની ઘણીએ શોભા અને ખૂબી ઉપર લખવાનું છે.
ઋતુઓનો રાજા ચોમાસું છે. એની વાત તો લાંબી જ હોય ને. લ્યો ત્યારે, રામ રામ. લિખિતન શુભેચ્છક ગીજુભાઈ. ઋતુના રંગ, પત્ર 13મો, બાલ મંદિર, ભાવનગર. તારીખ 22 જુલાઈ 1936. પ્રિય બાળકો, ઋતુના રંગો સાથે જ ઋતુના રંગો છે. ધોરી અષાઢ માસ ચાલે ગયો ને વરસાદે તણાવ્યું તે ભારે તણાવ્યું. એકવાર વરસાદ આવ્યો, પૃથ્વીને પલાળી મૂકી, નદી સરોવર ભરી મૂક્યા, તે સાથે ભોયમાંથી ઘાસે અંકુર આપ્યા. પણ પાછો ખબર કાઢવા જ આવતો નથી. વળી પાછો તડકો પડવા લાગ્યો છે. ધામ તો ખૂબ જ થાય છે. બધા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ઝાડ ઊંચી ડોકે, ખેડૂત ઊંચી ડોકે, ઢોર ઊંચી ડોકે આકાશ સામે જોઈ રહ્યા છે. દિવસે વાદળા જેવું થાય છે ને સાંજ પડે આકાશમાં તારા ઉગે છે. કેટલાક કહે છે કે દિવસે વાદળા ને રાતે તારા એ બધા દુકાળ પડવાના ચાળા છે. વરસાદ નથી આવતો તેથી ક્યાંક ક્યાંક ધામને લીધે કોલેરા પણ ચાલે છે. હવા પડી ગયેલી રહે છે તેથી પાચન પૂરું થતું નથી. કેટલાક લોકોને બેચેની જેવું રહે છે. લીલું લીલું નવું ઉગેલું ઘાસ સુકાવા લાગ્યું છે. તે પીળું પચક થવા માંડ્યું છે. એવું ને એવું વધારે ચાલે તો થોડા જ વખતમાં બધું સુકાઈ જાય ને ઢોરને ચારો મળે નહીં. ખેતરમાં વાવણા થઈ ગયા છે પણ વરસાદે તણાવ્યું તેથી ખેડૂતો ચિંતાતુર થઈ ગયા છે. રોજ તે ઉગેલી ગયેલી બી સામે જુએ છે ને નિશાસા નાખે છે. આપણા દેશની ખેતીનો આધાર આકાશના વરસાદ ઉપર છે. એ ન આવે તો થઈ રહ્યું, પણ હજી આશા તો છે જ. હજી વાદળા ચડે છે ને ઉતરે છે. હજી અહીં તહીં વરસાદ વરસ્યાના સમાચાર આવે છે. ગઈકાલે લાઠીમાં ને ગઈ સાંજે બોટાદ નિંગાળા વચ્ચે વરસાદ વરસ્યાના વાવડ છે. અહીં પણ થશે તો ખરો જ. એટલો બધો ધામ છે તે થયા વિના નહીં રહે. પરમ દહાડે અડધી રાતે વાવંટોળે થયો એવો કે હમણાં વરસાદ તૂટી પડશે, પણ ત્યાં તો થોડી વારે આકાશે તારા દેખાયા. આપણી ટેકરી ઉપર કંઈક જાતની ઔષધની વનસ્પતિ ઉગી નીકળી છે. કેટલીય જાતના ઘાસ પણ ઉગ્યા છે. આજે કેટલાક ઘાસ મોંઘી બહેને એકઠા કર્યા ને મને બતાવ્યા. કેટલાકના નામ હું જાણતો પણ નહોતો. મને મોંઘી બહેને તે બધાના નામ આપ્યા. એક ગાડાવાળાએ મને કહેલું કે લગભગ 56 જાતના ઘાસ થાય છે. મને લાગે છે કે એથીય વધારે જાતના ઘાસ ઉગતા હશે. મોંઘી બહેને નીચે લખેલા ઘાસ આણ્યા છે. પૂછી પૂછીને તેના નામો હું અહીં લખું છું. આ બધા ઘાસ ઢોરોને ખાવા માટે પરમેશ્વરે ઉગાડ્યા છે. વરસાદ આવ્યો ને ધરતીમાંથી એ ઉગી નીકળ્યા. વળી ઉનાળે બધું સુકાશે, બિયા ખરશે ને આવતે ચોમાસે ઉગી નીકળશે. આજે આણેલા ઘાસ કુલ 16 જાતના છે. આ સિવાય બીજા પણ છે, પણ જે આજે એકઠા કર્યા નથી. 16ના નામ આ રહ્યા: સેપુ, ધરો, ગૌલું, પીળી સોનસળી, પીળી માખણી, છૈયા, લાલ માખણી, પેડું, બાકરકાયો, ઊંધી ફૂલી ઉર્ફે વાનરપૂછ, કાગડોળી, સાટોડો, મગામઠ્ઠી, શેષમૂળ, ચકીમકી અને ચમાર દૂધલી. ઉપરાંત બીજી કેટલીક જાતની દવાની વનસ્પતિ ઔષધિ પણ આપણી ટેકરી ઉપર ઉગેલી છે. કીડામારી, અઘેડો, શ્રીપંખ, તકમરિયા, ગોખરું, બહુફળી, ખડસલીઓ વગેરે વગેરે પણ ઉગી નીકળેલા છે. હવે જો બીજો વરસાદ થાય તો ઘાસ મોટું થાય ને ઢોરના પેટ ભરાય. કુદરતી અદ્ભુત લીલા છે ને. આજે વરસાદથી જે દવાના છોડો ઉગ્યા છે તેમાંથી હજારો રૂપિયાની દવા થશે ને હજારો રૂપિયાના વેપાર ચાલશે. અહીં આજુબાજુ ઉગેલી ઔષધિ પણ કિંમતી છે. શ્રીપંખના મૂળ ચાવવાથી શીળસ મટી જાય છે. કીડામારી જંતુનો નાશ કરનારી છે. અઘેડો તો અગ એટલે પાપને નાશ કરનારો છે. એનો અર્થ એ કે ખાંસી, દમ વગેરે રોગોને તેની ભસ્મ મટાડે છે. આજકાલ ઈયળો થવા લાગી છે. ઉમરામાં એટલી બધી ઈયળો થઈ કે પાંદડે પાંદડેથી જાણે એનો વરસાદ વરસ્યો. આખો ઉમરો ઈયળોએ કરડી ખાધો, પણ પાંદડા ખાઈ ખાઈને ઈયળો હજી ઊંઘી ગઈ નથી. વળી ઘાસના ફૂદા તો હજી થાય જ કેમ? ઘાસ મોટું થાય, ઈયળો થાય, પછી તે ઘાસ ખાય, પછી ઊંઘે, પછી તેમાંથી કોશેટા બને ને પછી તેમાંથી ફૂદા બને ના. વરસાદને વાર લાગે છે તેની સાથે આ પણ ખોટી થાય છે. ગઈકાલે જરાક છાંટા જેવું થયું, 2 છાંટા પડ્યા
ને પછડી ભીંજાય એટલોય વરસાદ ન પડ્યો ત્યાં તો બધું વિખાઈ ગયું. પણ દરિયા ઉપર વરસાદ વરસ્યો હશે એમ લાગે છે. દરિયા ઉપર સુંદર મેઘધનુષ્ય તણાયું હતું. મેઘધનુષ્ય કેટલું બધું સુંદર લાગે. તમે બધાએ તો જોયું હશે. કેટલું બધું સુંદર સુંદર સુંદર. ગઈ સાંજનો દેખાવ સુંદર હતો. વાદળાની ગોઠવણ એવી થઈ ગઈ હતી કે આખી પૃથ્વીનો પટ ઘેરો લીલો બની ગયો હતો. આ ઘેરા લીલા ગાલીચાને જોઈ મન ખૂબ પ્રસન્ન થતું હતું. સૃષ્ટિનો ગંભીર દેખાવ મન પર ગંભીરતાની છાપ પાડતો હતો. શ્રાવણ માસ તો ચાલવા માંડ્યો. હવે કહેવત પ્રમાણે સરવડા આવે, પણ હજી સરવડું એ નથી આવતું. ધામ ધામ ને ધામથી કંટાળ્યા. હવે તો લખવું એ નથી ગમતું. તેમાં વળી થોડીક માખીઓ હાથ પર બેસીને કંટાળો આપે છે. ને ચોમાસાની માખીઓની હેરાનગતિ તો જાણવા જેવી છે જ. પણ તે હવે પછી. હમણાં કોયલના બચ્ચા ઉડવા લાગ્યા છે. નાના કાગડા જેવા તે લાગે છે. હાલ તો એ જ. લેખિતન શુભેચ્છક ગીજુભાઈના આશીર્વાદ. અસ્તુ. જો તમને મારા એટલે દીપ્તિ ગજ્જરના સ્વરમાં પુસ્તકો સાંભળવા પસંદ હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.